સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 3 અને ભક્તિ રસામૃત સિંધુની ચર્ચાઓમાં. તો કેમ આટલું બધું બ્લડ આવે છે? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. વિડિયો નથી પ્રણામ. ક્લીન આવે છે મારો, કેમ થાય છે? ના માતાજી એકદમ બ્લડ આવે છે ને. હા માતાજી. કેમ એમ થયું? કેમેરો સાફ કરો માતાજી. કેમેરો સાફ તો કર્યો, બેકગ્રાઉન્ડ પેલું જે છે ને એસી માં હતું ને તો ભેજ. હા, બેકગ્રાઉન્ડ બ્લર ના કર્યું હોય ત્યાં જો સેટિંગ માં જઈ. એવું કરું, બેકગ્રાઉન્ડ નન કરી નાખો. હા, નન કરી નાખો. હા, હવે બ્લર જ આવે છે. જી એમ જ બ્લર આવશે. જ આવે છે. હા, કેમેરો બીજું કઈ? આમાં આડો આવે છે, એક મોબાઈલ ને સીધું કરો. ઈ તો મેં આડો રાખ્યો. સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી. આજે આપણે લેવલ 7 અને લેવલ 3 અને ભક્તિ રસામૃત સિંધુની ચર્ચાઓમાં મળી રહ્યા છીએ. તો ખૂબ જ સ્વાગત છે. આરતી માતાજી, ભવસિંધુ પ્રભુ, આકૃતિ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુ, ગાયત્રી માતાજી, આરતી મેવાડા માતાજી, જયંત પ્રભુ, જુહી માતાજી, કૃપાલી માતાજી, માલતી માતાજી, નૈના માતાજી, પૂર્વી માતાજી, રીટા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુ, ઉર્મિલા માતાજી અને વિક્રમી કૃષ્ણ પ્રભુ. આપણે આજનું સેશન છે એ મંગલાચરણ થી શરૂ કરીએ. હું સાથે શેર કરું સ્ક્રીન. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदातिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे कृष्ण श्री माताजी, दंडवत राधा प्रणाम। गोविंद भगवान की जय, गौर निताय की जय, शिल प्रभुपाद की जय, गुरु महाराज की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय, रूप गोस्वामी की जय, भक्ति रसामृत सिंधु की जय। हरे कृष्ण सर्वे ने दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण। હવે આપણે ભક્તિ રસામૃત સિંધુ એનઓડી લેવલ 3 અને કયો અધ્યાય પહોંચ્યા છે? 7મો.
સાતમો સાતમો અધ્યાય. હરિ બોલ. રાધા ગોવિંદજીને પ્રણામ કરીએ અને આપણે છઠ્ઠા અધ્યાયમાં આપણે એનું લિસ્ટ જે છે એ ભક્તિના અંગો એ આપણે જોઈ ગયા. બરાબર, કે કેટલા કેટલા 64 ભક્તિના અગત્યના અંગો છે એ, અને એમાં સૌથી અગત્યના છે એ શરૂઆતના 3 અને છેલ્લા 5. બરાબર, એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આપણે આજે 7મા અધ્યાય તરફ આગળ વધીએ. તો ભક્તિના સિદ્ધાંત અંગેના પુરાવા. બરાબર, તો એ અધ્યાયમાં આપણે જે જોયા ને 64 અંગો, એનો ડિટેલમાં એક એક જોવાના છે. તો સૌથી પહેલો શું છે કે સાચા આધ્યાત્મિક ગુરુનો આશ્રય સ્વીકારવો. તો અહીંયા શ્રીમદ ભાગવતમનો રેફરન્સ આપેલો છે કે પ્રબુદ્ધ મુનિ મહારાજ નિમીને કહે છે કે હે રાજા, ભૌતિક જગતમાં સુખ છે જ નહીં, સુખનો માત્ર ભ્રમ છે. કારણ કે ભગવાને જ કીધું છે કે દુઃખાલયમ અશાશ્વતમ. બરાબર, ભગવાને બનાવ્યું તો એના ઉપર ટેગ મારી દીધી દુઃખાલયમ અશાશ્વતમ. તો દુઃખાલય છે તો અહીંયા દુઃખ જ મળશે, સુખ મળશે નહીં. હવે આપણે સાચું સુખ જોતું હોય તો આપણે શું કરવાનું? તો આપણે પ્રમાણિક ગુરુ છે એનો આશ્રય લેવાનો, એમનું શેલ્ટર લેવાનું, એમની પાસેથી દીક્ષા લેવાની. અને જે પ્રમાણિક ગુરુ છે એ કેવા હોવા જોઈએ? તો એક તો ગુરુ શિષ્ય પરંપરામાં આવતા હોવા જોઈએ, એમને શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, અને ભગવાન કૃષ્ણના ભક્ત હોવા જોઈએ. તો અને એ પોતે ભક્ત હોય તો એ બીજાને ભક્તિ આપી શકે. તો જે વ્યક્તિ તમામ ભૌતિક ઈચ્છાઓથી મુક્ત હોય અને પરમેશ્વરનો આશ્રય લે છે તે પ્રમાણિક ગુરુ બનવાને પાત્ર છે. આપણે એનો ઉપદેશામૃતનો પહેલો શ્લોક છે ને, કયો શ્લોક છે એનો આઈનો પહેલો? ચલો, કોને આવડે છે? કોણ હેન્ડ રેઝ કરે છે? કૃપાલી માતાજી બોલો. ચલો. વાચો વેગમ મનસ ક્રોધ વેગમ જીવા વેગ મુદ્રોપસ્થ વેગમ એતાન વેગાન યો વિષયેત ધીરસ સર્વા અપીમાં પૃથ્વી સશિષ્યાત. હરી બોલ. તો એવા માણસ છે એ આખી પૃથ્વી ઉપર શિષ્ય બનાવવા માટે લાયક છે. બરાબર, તો ગુરુ કોણ હોવા જોઈએ? તો આ 6 વેગ ઉપર એને જીત મેળવી લીધી હોય, અને એ ત્યારે જ પોસિબલ બને કે જ્યારે એ ભગવાનના ભક્ત હોય. એટલા માટે જો સાચું સુખ આપણે જોઈતું હોય તો આપણે પ્રમાણિક ગુરુને શરણે જવું પડે. હવે ગુરુ તો છે એ દયાળુ હોય, કૃપાળુ હોય, તો કેટલી વખત એ દીક્ષા આપી દે. બરાબર, પણ આપણામાં એટલી લાયકાત હોય પણ નહીં, એવું પણ બને. તો આપણે એના માટે એ યોગ્યતા કેળવવી જોઈએ. બરાબર, પ્રભુપાદ પાસે શરૂઆતના દિવસોમાં એવું હતું કે એક વખત પ્રભુપાદે દીક્ષા આપી દીધી, અને બીજા જ દિવસે એ જેને દીક્ષા લીધી હતી એને 16 માળા બંધ કરી દીધી. બધા જે નિયમો પાલન કરવાના હતા એ બધું બંધ કરી દીધું. તો ત્યારે તો બધા અગેન્સ્ટ કેટલા બધા હોય ને, તો કોઈ કે પ્રભુપાદને કીધું, પ્રભુપાદ તમે તો આને દીક્ષા આપી દીધી ને છતાં કેમ આવું કરે છે? એટલે પ્રભુપાદ કે નહીં, મેં એને દીક્ષા આપી જ નથી, એ મારો શિષ્ય થયો જ નથી. બરાબર, દીક્ષિત થવું અને શિષ્ય પદ સ્વીકારવું એ બંને અલગ વસ્તુ છે. બરાબર, દીક્ષા તો નામની ગમે એ લઈ લે, પણ ગુરુ મહારાજ કે એ અક્ષરસહ શબ્દસહ પાલન કરવું તો જ એ સાચા શિષ્ય કહેવાય. બરાબર, તો અહીંયા દીક્ષા લેવી ગુરુ પાસેથી, અને શું કે છે? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશયંતિ તે જ્ઞાન જ્ઞાનીન તત્વદર્શીન પરિપ્રશ્નેન સેવયા. સેવા પણ કરવી જોઈએ. તો ગુરુની યોગ્યતા શું છે? તો શાસ્ત્રના સારનું એને જ્ઞાન હોવું જોઈએ, એ પોતે સમજેલા હોય, બીજાને સમજાવી શકતા હોવા જોઈએ, ભગવાનના ભક્ત હોવા જોઈએ, પછી ભૌતિક વસ્તુનું ત્યાગ કરેલો હોવો જોઈએ, અને આચરણ એનું કેવું હોય? તો શાસ્ત્ર અનુસાર, શાસ્ત્રમાં જેવું કીધું હોય એવું આચરણ હોય, અને ભક્તિના નિયમોનું એ પાલન કરતા હોવા જોઈએ. એનું ચરિત્ર છે એ બેદાગ હોવું જોઈએ, સંશય રહિત હોવું જોઈએ. કોઈક આપણને એમ કે પ્રભુપાદના ચારિત્ર ઉપર સંશય, તો આપણે કોઈ દિવસ ન કરી શકીએ. આપણે એમ કહીએ ને પ્રભુપાદે કીધું એટલે પથ્થરની લકીર, પછી એમાં કોઈ પણ પ્રકારની શંકા કરવાની હોય જ નહીં. તો એમનું ચરિત્ર બેદાગ હોવું જોઈએ, અને 6 પ્રકારના શત્રુઓ પર વિજય મેળવેલો હોવો જોઈએ, જે આમને કૃપાલી માતાજીએ શ્લોક આપણને કીધો એ. અને બીજું 5 ઇન્દ્રિયો અને મન
એ 6 જે ઇન્દ્રિયો છે એના ઉપર પણ એમને કંટ્રોલ કરેલો હોવો જોઈએ. તો આવો માણસ કોઈ છે, આવો કોઈ સાધુ સંન્યાસી છે, તો આપણે એને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ, આપણે એનો આશ્રય લેવો જોઈએ અને એમની પાસેથી દીક્ષા લેવી જોઈએ, એમની પાસેથી સૂચનાઓ પ્રાપ્ત કરવી જોઈએ, આદેશો પ્રાપ્ત કરવા જોઈએ. તો શિષ્યએ ગુરુને ગુરુ નહીં પણ ભગવાનના પાર્ષદ, ભગવાનના પ્રતિનિધિ તરીકે જોવા જોઈએ. જ્યારે પહેલી વખત દીક્ષા થઈ ને, પ્રભુપાદે પહેલી વખત દીક્ષા આપી, તો એ બધાને ખબર નહોતી કે હવે ત્યારે સ્વામીજી કહેતા હતા એમ કે સ્વામીજી અત્યાર સુધી તો અમે તમને આવી રીતના તમારી સાથે કીર્તન કરતા હતા, આમ કરતા તેમ કરતા, હવે તમે અમને દીક્ષા આપી દીધી, હવે અમે તમારી સાથે કઈ રીતના બિહેવ કરીએ, એ તમે અમને કયો. તો પ્રભુપાદે તો કહી દીધું, ભગવાન સાથે જેમ તમે વર્તો ને એવી રીતના. એટલે એ જ પ્રભુપાદ પેલા શું કહેતા હતા કે જે પોતાને ગોડ માને એ કેવા હોય, GOD ગોડ અને DOG ડોગ, બરાબર. તો એ ડોગ કોઈ પેલા પ્રભુપાદના સમયમાં પણ કેટલાય બધા આપણા સંન્યાસીઓ સાધુ હોય ને ઇન્ડિયન, એ બધા ત્યાં ગયેલા અને તે શું કે હું તમને ગોડ બનાવી દઈશ, હું ભગવાન છું એમ. એટલે પ્રભુપાદ એના ઓપોઝ કરીને એમ કે જે પોતાને ગોડ કે ને એ ડોગ હોય. તો અત્યારે એ જ બધા શિષ્યો હોય કે આજ પ્રભુપાદ એવું કહેતા હતા અને અત્યારે તો એમ કે છે કે તમારે ભગવાનની જેમ મારી સાથે વર્તન કરવાનું. તો બધા તો એકદમ આમ અવાક થઈ ગયા, આવું પ્રભુપાદ કે છે. અને પ્રભુપાદ તો એટલું કઈને ઉપર જતા રહ્યા. પછી તો આ લોકો નીચે કેટલી ગળમથલમાં રહ્યા, પછી એ નહીં આપણે ચાલો પ્રભુપાદને જ પૂછીએ કે પ્રભુપાદ તમે તો પેલા આવું કહેતા હતા, તો કે હવે હું તમારો આધ્યાત્મિક ગુરુ છું. અને આધ્યાત્મિક ગુરુ શું હોય તો કે ભગવાનના પ્રતિનિધિ. એટલે જે રીતે ભગવાન સાથે આપણે બિહેવ કરીએ, જે રીતે ભગવાનની સેવા પૂજા કરીએ ને એ રીતે આપણા એના પ્રતિનિધિની સેવા પૂજા કરવી જોઈએ, એવી રીતે આપણે એમની સાથે વર્તન કરવું જોઈએ, એવી રીતે આપણે એને ટ્રીટ કરવા જોઈએ. તો દીક્ષા લઈ અને શું કરવાનું, તો ગુરુ મહારાજ જે પણ આદેશ આપે એનું શબ્દસહ પાલન કરવાનું. બાકી જો દીક્ષિત તો કેટલાય હોય ને, માધુરી દીક્ષિત, શીલા દીક્ષિત, પછી રાજીવ દીક્ષિત છે ને, કેટલાયની સરનેમ દીક્ષિત હોય, તો એનો મતલબ દીક્ષિત નથી, બરાબર. આપણે કેટલાય બધા એવા આપણા કોંગ્રીગેશનમાં અથવા તો આપણા ઇસ્કોન કોમ્યુનિટીમાં પણ હોય, બરાબર, કે જે એટલું બધું પાલન ન કરતા હોય. પણ આપણે એવા દીક્ષિત નથી. આપણે કેવા દીક્ષિત બનવાનું, તો આપણે શિષ્ય પદ સ્વીકારવાનું છે. અને શિષ્ય ક્યારે કહેવાય, જ્યારે ગુરુનો પડ્યો બોલ ઝીલે ને ત્યારે. તો આ રીતે ગુરુ પાસે જઈ અને શિક્ષા લેવી જોઈએ અને એમની પાસેથી આદેશો પ્રાપ્ત કરવા જોઈએ. પછી વિશ્વાસ સાથે આધ્યાત્મિક ગુરુની સેવા કરવી જોઈએ. જો બાજુમાં કોનું પિક્ચર છે, ઉપર કોનું પિક્ચર છે, પેલા કોણ કહેશે, હેન્ડ રેઝ કરો, ચલો. કોઈ નહીં રામ દેખાય છે લક્ષ્મણ પિક્ચર? હા, રામ લક્ષ્મણજી છે, એમના ગુરુની સેવા કરે છે, ગુરુની સેવા કરે છે. રામ અને અને લક્ષ્મણ. અને નીચે કોણ છે? કૃષ્ણ બલરામ. કૃષ્ણ બલરામ અને શાંતિપની કૃષ્ણ ઋષિ. અને બલરામ. હા, સાંદીપની ઋષિ. અને રામ અને લક્ષ્મણ ના ગુરુ કોણ હતા? વિશ્વામિત્ર વાલ્મીકી પણ વિશ્વામિત્રી છે. વશિષ્ઠ ઋષિ. વશિષ્ઠ. નક્કી કરેલો, ત્રણેય નામ આવી ગયા. ફાઇનલ કોઈ દ્યો, ફાઇનલ કોણ હતા? સાંદીપની ઋષિ. એ તો નહીં, શ્રી એ તો કૃષ્ણ કૃષ્ણ અને બલરામ હતા. વિશ્વામિત્ર વાલ્મીકી અથવા માતાજી. વશિષ્ઠ ઋષિ, બે માંથી એક ની માતાજી. વશિષ્ઠ વશિષ્ઠ ઋષિ હતા ને, એ એમના ગુરુ હતા. તો ભગવાનને પણ ગુરુ સ્વીકાર કરવા જોઈએ. તો કેટલા લોકો શું કે ભગવાન પાસે જ્ઞાન નહોતું, તો જ્ઞાન મેળવવા માટે ગુરુ સ્વીકાર કર્યા? નહીં. ભગવાન શું કામ ગુરુ સ્વીકાર કર્યા? યદ આચરતી શ્રેષ્ઠા તદ્દેવે તરોજ, કે બીજા બધા માણસો છે એ જે આદર્શ હોય એને ફોલો કરશે. જો કૃષ્ણ અને બલરામે ગુરુ ન ધારણ કર્યા હોત તો આપણે શું કહી, નહીં અમારે પણ ગુરુ નથી ધારણ, ભગવાને ક્યાં ગુરુ ધારણ કર્યા હતા, બરાબર. ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન પાસે તો બધા ઐશ્વર્ય છે એ અસીમિત માત્રામાં છે. એમાંનું એક ઐશ્વર્ય જ્ઞાન છે ને. તો ભગવાન પાસે તો જ્ઞાન હોય જ, ભગવાન પાસે જ્ઞાન નથી એવું તો વિચારવાનું જ નથી. અને તેને બ્રહ્મ હૃદયાદિ કવયે, જે બ્રહ્માજી છે એના હૃદયમાં પણ જ્ઞાન આપવા વાળા કોણ છે? ભગવાન સ્વયં. તો એ પછી એમને ગુરુ પાસેથી જ્ઞાન લેવાની જરૂર નહીં પડે. પણ આપણને બધાને એક સાચો માર્ગ બતાવવા માટે એ ગુરુ સ્વીકારે છે. અને એ ગુરુ કોણ છે? તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પ્રતિનિધિ. એટલે આપણે એવા ગુરુમાં અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ. ગુરુની પ્રસન્નતા, ગુરુ કઈ રીતે પ્રસન્ન થાય, એ જ આપણા જીવનનું એકમાત્ર
માત્ર લક્ષ્ય હોવું જોઈએ. અને આપણે રોજ ગુરુ વંદનામાં ગાય ને, ગુરુ મુખ પદ્મ વાક્ય ચિતે તે કોરિયા એક્ય. તો ભગવાન ગુરુ જે કે એ આપણે બસ એક અતૂટ શ્રદ્ધા સાથે એ આપણે કરવાનું, એમાં કોઈ પણ પ્રકારની શંકા સંશય હોવો જોઈએ નહીં. તો કેવી શ્રદ્ધા હોવી જોઈએ કે માત્ર ભગવાનના પ્રતિનિધિ છે એવું નહીં, પણ સાક્ષાત સ્વયં ભગવાન છે, ગુરુ છે, એવી શ્રદ્ધા હોવી જોઈએ. અને એ શ્રદ્ધા સાથે આપણે ગુરુની સેવા કરવી જોઈએ. એટલા માટે જ ભગવાનની ભક્તિ કરીએ ને એ રીતે આપણે ગુરુની ભક્તિ કરવાની. જો એક ઉદાહરણથી આપણને સરસ પ્રભુપાદ સમજાવે છે કે એક લોખંડ છે એને અગ્નિમાં ગરમ કરીએ ને તો એ લોખંડમાં પણ અગ્નિના ગુણ આવી જાય. પછી એ ગરમ લોખંડ હોય ને એનાથી કોઈ પણ વસ્તુ આપણે કાપી શકાય, બરાબર. લોખંડ એમને ઠંડુ હોય તો એનાથી કઈ વસ્તુ ન કાપી શકાય, પણ એ અગ્નિ સાથે રહે તો એટલું ગરમ થઈ જાય ને તો એનાથી એ વસ્તુ કાપી શકાય. તો એવી રીતના ભગવાનના પ્રતિનિધિ છે ગુરુ. તો આપણામાં તો કાંઈ એવી લાયકાત નથી, પણ એમનામાં જે એ ક્વોલિટી છે, એ લાયકાત છે, આપણે એની સાથે રહેશું ને તો આપણામાં પણ એ બધું આવી જશે. એટલા માટે આપણે એક યોગ્ય વ્યક્તિને ગુરુ તરીકે સ્વીકાર કરવા જોઈએ અને એમની સેવા કરવી જોઈએ. પછી બીજું શું છે? સંત વ્યક્તિઓના પગલાઓ અનુસરો. તો સંત વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિ છે એ શાસ્ત્રોનું પાલન ન કરે તો એ મહાન ભક્ત બની ન શકે. તો જે માણસ છે એ શાસ્ત્રનું પાલન કરે છે તો એવા માણસનું આપણે અનુકરણ કરવું જોઈએ. એને જે આપણને રસ્તો બતાવ્યો છે એ રસ્તે આપણે ચાલવું જોઈએ. જો અહીંયા 2 રેફરન્સ આપેલા છે, સ્કંદ પુરાણ અને બ્રહ્મયામલ. તો સ્કંદ પુરાણમાં એવી સલાહ આપવામાં આવી છે કે ભક્તે પગેથી ચાલી આચાર્ય અને સંતોનું અનુસરણ કરવું જોઈએ. અને બ્રહ્મામલ નામના શાસ્ત્ર છે કે જો કોઈ શાસ્ત્ર પ્રમાણે અધિકૃત વ્યક્તિનું અનુસરણ કર્યા વગર ભક્તિમાં આગળ વધવાની ઈચ્છા રાખે તો એમાં પ્રગતિ થાય નહીં. ગુરુ વિના ગોવિંદ મળે નહીં, ટૂંકમાં, બરાબર. એટલે જે કોઈ આચાર્ય છે એ આચાર્યના પદ ચિહ્ન ઉપર આપણે ચાલવું જોઈએ. આપણે આપણો અલગ રસ્તો બનાવવાનો નહીં. એટલા માટે જ આપણા જે શાસ્ત્રો છે ને એમાં કીધું છે, શ્રુતિ સ્મૃતિ પુરાણ આદિ પંચરાત્રમ વિધિ વિના એકાંતકી હરેર ભક્તિ ઉત્પાત એવ કલ્પતે. બરાબર. જો તમને કઈ વિધિ ખબર નથી, જો તમને શ્રુતિ એ કઈ શાસ્ત્રોનું જ્ઞાન નથી અને માત્ર ને માત્ર તમારે ભક્તિ કરવી છે તો એ ભક્તિ કેવી છે? ઉત્પાત એવ કલ્પતે. માત્ર ને માત્ર ઉત્પાદ છે, જે કરે એના જીવનમાં પણ ઉત્પાદ અને જે આજુબાજુમાં રહેતા હોય એના જીવનમાં પણ ઉત્પાત. તો જો આપણે કોઈના જીવનમાં ઉત્પાત ન કરવો હોય તો આપણે શું કરવાનું? પૂર્વવર્તી આચાર્યોના પદ ચિહ્નો ઉપર ચાલવાનું અને એમને જે કીધું છે એ પ્રમાણે આપણે કરવું જોઈએ. જો કોઈ માણસ આવું નથી કરતો તો એને સહજ્યા કહેવાય છે. તો સહજ્યા કેવા હોય? તો સહજ્યા અને શુદ્ધ ભક્ત આપણે બેયને જોઈને તો બે આપણને દેખાવમાં સમાન જ લાગે. તો આપણને કઈ રીતે ખબર પડે કે આ સહજ્યા છે? તો સહજ્યા એટલે એ વ્યક્તિ છે એ ભક્તિને સહજ રીતે લઈ લે છે કે મને હું આ કરું છું તો મને ઈચ્છિત ફળ કેમ નથી મળતું, મને તો આ ફળ મળે એટલા માટે હું ભક્તિ કરું છું, બરાબર. કાંઈક સ્વાર્થ હોય એમ થાય આ તો હવે રેગ્યુલર છે, આપણે કોકને કહીને કે આવી રીતે માળા કરવી જોઈએ, આમ ના, અમારે તો મનમાં ચાલુ જ હોય, બરાબર. અમે તો એટલા મહાન ભક્ત ને અમારે તો 1 સેકન્ડ પણ ભગવાન કૃષ્ણ સ્મરણમાંથી દૂર થતા જ નથી. પણ તો સ્મરણમાં છે તો માળા ઉપર તો લઈ આવો, તો એ નહીં થાય, 1 માળા નહીં થાય, પણ સ્મરણમાં સતત કૃષ્ણ છે, બરાબર. તો એવા બધા જે હોય ને આપણને એમ ખબર અમુક સમય થાય ને તો ખબર પડવા માંડે કે આ સહજ છે. આપણે વૃંદાવન જાય ને તો વૃંદાવનમાં કેટલાય એવા હોય, એ આખો એક સખી મેખી કરીને સંપ્રદાય, સખી ભેખી એવું કઈક સંપ્રદાય ચાલે છે. એ મેલ હોય પણ એ એવી ગોપી જેવા ચણિયા ચોળી પહેરે ને બધી જ્વેલરી પહેરે ને મેકઅપ કરે ને પછી તા થઈ કરતા નીકળે ને એટલું આમ એમ કે હું તો એ કૃષ્ણની રાસલીલામાં ઓળઘોળ થઈ ગઈ છું એમ, એનું નામ પણ એવું રાખી દીધું હોય, બરાબર. પછી આપણે એમને કઈ મંગળા આરતી કરવાની તો કે નહીં, કઈ રીડિંગ કરવાનું નહીં, શ્રવણ કરવાનું નહીં, માળા કરવાની નહીં, બસ એમને એમ કૃષ્ણના લોકમાં જતા રહ્યા ને કૃષ્ણ એમને કહી દીધું કે તમારું આ નામ છે ને તમે આ છો ને એમ વર્તવા માંડ્યા. તો એટલું ઈઝી નથી. ડુંગળી લસણ ખાવ તો કે હા પાને ખાતા હોય, મોઢામાં પાન ભરેલું હોય, અને પાછા કે ગોપી હું તો, ગોપીઓ તો કેટલી શુદ્ધ કેટલી પવિત્ર હતી, આપણે તો એની ધૂળ બરાબર ન કહેવાય.
તો એ છે સહજ્યા. તો આપણને શુદ્ધ ભક્ત અને સહજ્યા બંને વચ્ચે ડિફરન્સ ખબર ન પડે તો આપણે શું કરવાનું? આદર આપણે બધાને આપવાનો. રૂપ ગોસ્વામી ઉપદેશામૃતમાં શું કહે છે કે જે વ્યક્તિ એક વખત ખાલી એમ કે ને હરે કૃષ્ણ તો એ ભગવાનનો ભક્ત થઈ ગયો. તો રસ્તા ઉપર આપણને મળે તો આપણે ઓળખી ન શકીએ ને આપણે ક્યારેક નિંદા કરી શુદ્ધ ભક્ત હોય તો આપણને તો વૈષ્ણવ અપરાધ લાગી જાય. તો આપણે શું કરવાનું? શુદ્ધ ભક્ત હોય એ અને સહજ્યા વચ્ચે ડિફરન્સ શું છે? તો શુદ્ધ ભક્ત છે એ પરંપરામાં હોય છે, જ્યારે સહજ્યાને પરંપરા પૂછી તો એમની પરંપરા હોય નહીં. પછી શુદ્ધ ભક્ત હોય તો એમના કોઈ પ્રમાણિક ગુરુ હોય, સહજ્યા હોય એના અલગ અલગ ગુરુ હોય. તો આપણે હંમેશા આદર આપવાનો, બધાને આદર આપવાનો. ભલે ને એ કાંઈ નથી કરતા પણ કૃષ્ણ માટે ડાન્સ તો કરે છે ને, કૃષ્ણ માટે તૈયાર તો થાય છે ને, બરાબર. તો આદર બધાને આપવાનો, પણ સંગ કોનો કરવાનો? સંગ છે હંમેશા શુદ્ધ ભક્તનો. એટલે સંત વ્યક્તિઓ છે એના પગલે આપણે ચાલવું જોઈએ, એના પગલાઓને આપણે અનુસરવું જોઈએ. પછી ધાર્મિક સિદ્ધાંતો વિશે પૂછપરછ. તો ધાર્મિક સિદ્ધાંતો વિશે હંમેશા જિજ્ઞાસા કરવી જોઈએ. અર્જુનજી કેટલી વખત પૂછે છે, ભગવાન મને આ કયો, મને પેલું કયો, મને આ સમજાવો, મને આ. તો દ્વિઅર્થી વાણીમાં હું તો કન્ફ્યુઝ થઈ ગયો છું, તમે મને ક્લિયર કટ કયો, બરાબર. તો હંમેશા આપણે ધાર્મિક સિદ્ધાંતો છે એના વિશે પૂછપરછ કરવી જોઈએ. આપણામાં એ જિજ્ઞાસા હોવી જોઈએ. આંધળું આમ હોય ને, કઈ પણ જ્ઞાન ન હોય ને આપણે કોક એમ થાય કે બાજુ વાળા 16 માળા કરે છે ને મંગળા આરતી કરે છે, હું 16 માળા કરવા માંડું મંગળા આરતી કરવા માંડું, પણ એ કેટલો સમય ટકશે? થોડોક સમય કોક બીજું કઈક આવીને કહેશે ને તરત આપણા મનમાં શ્રદ્ધા છે એ ડગવા મળશે. એટલા માટે જ્યારે પણ આપણને મનમાં કોઈ પણ પ્રકારનો સવાલ ઉદ્ભવે તો આપણે એનો આન્સર મેળવી લેવો જોઈએ. તો જ આપણી જિજ્ઞાસા છે એ ફૂલફિલ થાય અને તો આપણી શ્રદ્ધા છે એ દ્રઢ થાય. તો આગળ છે કે જે વ્યક્તિ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ અને ભક્તિના સિદ્ધાંતો સ્વીકારી લીધા છે ને એ માણસે ગંભીર થવું ખૂબ જ જરૂરી છે. ગંભીરતા એટલે શું? તો 16 માળા કરવી, મંગળા આરતી કરવી, આ બધી ગંભીરતા છે નથી. આ એક પ્રોસેસ છે કે જેનાથી આપણે ગંભીર થઈ શકશું. જો આપણું બાળક હોય એ બીમાર પડી ગયું હોય તો આપણે આમ કેટલા આમ થઈ જાય, નહીં મારે જલ્દી એને હોસ્પિટલ લઈ જવું છે, પછી હોસ્પિટલ લઈ જાય ટ્રીટમેન્ટ થાય, પછી એમ કે આટલી દવા લેવાની છે ને આટલી પરેજી રાખવાની છે. તો આપણે કેટલી ગંભીરતાથી એમ કીધું હોય ને રાત્રે 2 વાગે એને ડોઝ આપવાનો છે તો રાત્રે 2 વાગે એની માં ઉઠી અને એને ડોઝ આપે કે 1 સેકન્ડે મારા બાળકને દવા પીવામાં વહેલા મોડું ન થઈ જાય, બરાબર. એમ કે આ વસ્તુ નહીં ખાવાની, તો ગમે એટલું બાળક રડે અંદરથી તો માતાને કઈક થતું હોય પણ એ નહીં આપે એટલે નહીં જ આપે કે ભલે ગમે તારા હેલ્થ માટે સારું નથી ને. તો એવી ગંભીરતા આપણે ભગવાન પ્રત્યે લાવવી પડશે તો આપણે ભક્તિની જે પ્રોસેસ છે એમાં આગળ વધી શકશું. આપણને એમ થાય અમે તો મંગળા આરતી કરી છે, 16 માળા કરી છે, ભગવદ ગીતા ભાગવતમના ક્લાસ એટેન્ડ કરી છે, પણ ગંભીર કેટલા છો? બિલકુલ નહીં. અત્યારે આટલા બધા લોકો છે, મેં કોઈને કીધું નથી તો કોઈ એક સિંગલ માણસ એવું નથી કે કેમેરો ચાલુ કરી અને સાંભળતા હોય. તો આ છે આપણી ગંભીરતા. ભક્તિ શાસ્ત્રીના ક્લાસમાં કમ્પલસરી હોય તો કેમ બધા ફરજિયાત રાખે ને કેમેરો ચાલુ, અને તો કેટલા એટેન્ટિવલી આપણે ક્લાસ એટેન્ડ કરી શકીએ. તો અહીંયા આપણે એવો રૂલ્સ નથી. તો આપણે કોઈ પણ એટલે હમણાં થોડીક વાર થાય ને પૂછું ને કે આ ટોપિક આપણે ભણ્યા કે નથી ભણ્યા તો પણ ખબર હોય નહીં, બરાબર ને. આજે મારે ક્લાસ કોલેજમાં હતો ને તો એમ જ તમે પોઈઝન ભણી ગયા કે નહીં ખબર નહીં, તો યસ ઓર નો તો કઈ આન્સર જ નહીં, યાદ જ નથી ફર્સ્ટ ટર્મમાં શું ભણી ગયા, અત્યારે થર્ડ ટર્મ ચાલુ થઈ ગઈ. તો એવું આપણું એવું છે, એ ભૌતિક જગત છે, આધ્યાત્મિક જગત છે. આપણે એમ કઈ પહેલા અધ્યાયમાં શું ભણ્યા હતા નથી ખબર. કેમ નથી ખબર? કેમ કે આપણામાં ગંભીરતા નથી. એ ગંભીરતા આપણે લાવવી પડશે. પછી શું છે? ભૌતિક આનંદ છોડવા માટે તૈયાર. તો પદ્મ પુરાણમાં કહેવાયું છે કે વિષ્ણુ લોક એવા લોકોની રાહ જોઈ રહ્યા છે કે જેમણે તમામ ભૌતિક અને ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ કર્યો છે અને ભક્તિના નિયમોનો સ્વીકાર કર્યો છે. તો હંમેશા માટે જે માણસ છે એ ભૌતિક સુખ સમૃદ્ધિ અને ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ કરે છે ને એના માટે વિષ્ણુ લોકના લોકો છે એ રાહ જોવે છે. ચલો હવે તમે અહીંયા આવી જાઓ, બરાબર. અને એ ભૌતિક જે સુખ સમૃદ્ધિ છે એનો એને આનંદ આવવા માંડે ને ત્યારે એ ભૌતિક આનંદ છે ઓટોમેટિક છૂટવા માંડે.
પછી શું છે, પવિત્ર સ્થળે રહે છે. તો સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે જો કોઈ માણસ 6 મહિના 1 મહિના 1 પખવાડિયું પણ દ્વારકામાં રહે તો વૈકુંઠ લોક સારૂપ્ય મુક્તિ સાથે તેની આતુરતાથી રાહ જોવે છે. ટૂંકમાં ધામવાસ છે એ ખૂબ જ મહત્વનું છે. અહીંયા દ્વારકા કીધું છે, પણ દ્વારકા સિવાય પણ વૃંદાવન, ગોકુળ, મથુરા, જગન્નાથપુરી, માયાપુર, બરાબર. તો એ બધા જ સ્થળો આપણે અહીંયા લઈ શકીએ. તો ઓછામાં ઓછો આપણે કેટલા 7 દિવસ 1 પખવાડિયું, બરાબર, એનાથી ઓછું 1 અઠવાડિયું, બરાબર, એટલું આપણે ધામમાં વાસ કરવો જોઈએ. અને હમણાં જ કારતક આવે છે, આપણી અયોધ્યા યાત્રા પણ એનાઉન્સ થઈ ગઈ છે. તો અયોધ્યા પણ એક ધામ છે, તો એ પણ ધામમાં વાસનો લાભ મળી શકે. તમે કારતકમાં વૃંદાવન જઈ શકો, માયાપુર જઈ શકો, ક્યાંય નહીં તો આપણે નજીકમાં દ્વારકા છે ત્યાં જઈ શકાય, બરાબર. તો એ રીતના આપણે ધામવાસ કરવો જોઈએ. બ્રહ્મપુરાણ કહે છે કે જગન્નાથના 80 ચોરસ માઇલના વિસ્તારનું આધ્યાત્મિક મહત્વ વર્ણનથી પર છે. સ્વર્ગમાં રહેતા દેવતાઓ જગન્નાથપુરીના રહેવાસીઓને વૈકુંઠના ચતુર્ભુજના રહેવાસી જેટલા જ સારા માને છે. તો જગન્નાથપુરીમાં રહેવાનું પણ ખૂબ જ મહત્વ અહીંયા વર્ણન કરેલું છે. હવે જે જરૂરી છે તે સ્વીકારવું. નારદીય પુરાણમાં આદેશ આપવામાં આવ્યો છે કે જે વ્યક્તિ ભક્તિનો અમલ કરવા માટે ગંભીર છે તેને જરૂરી કરતા વધુ એકઠું કરવું જોઈએ નહીં. ટૂંકમાં જેટલી જરૂરી છે એટલું જ વસ્તુ આપણે સ્વીકારવું જોઈએ. જે જરૂરી નથી એ આપણે સ્વીકારવું નહીં. અહીં પ્રભુપાદજી લખે છે કે 16 માળા આપણે કરવી જોઈએ, બરાબર. એક નિયમ છે ને 16 માળા કરવાની. હવે નહીં થાય તો ન થાય એવો પ્રશ્ન કોના માટે છે કે જે લોકો શરૂઆત છે, જે લોકોની જે ન્યુઓફાઇટ છે, બરાબર, હમણાં જ જોડાના છે, એની બિગિનિંગ છે. તો એ બધા માટે એ જરૂરી છે કે ક્યારેક 16 માળા ન થાય તો શું કરવાનું, તો એમને બીજા દિવસે જેટલી બાકી છે એના કરતા ડબલ કરી લેવાની. પણ એ લેટ ક્યાં સુધી ચાલે, 1 જ દિવસ લેટ ચાલે, પછી તો 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ. હવે કેટલી વખત કેવું થાય, અમુક લોકો છે ને નાનકડી પોકેટમાં ડાયરી રાખે, પછી એમાં આજે 16 માં કેટલી ઓછી થઈ 2, પછી 2 લખે, પછી બીજા દિવસે 4, પછી 4 લખે, પછી 5, જેટલી બાકી રહે ને એટલા લખતા જાય. પછી સન્ડે આવશે ને એટલે આ બાકી વાળી બધી કરી નાખીશ. પછી એ સન્ડે આવે તો કે આજે તો હવે બહાર જવાનું છે, આમ છે તેમ છે, રહી ગયું. પછી બીજા સન્ડે ઉપર, પછી ત્રીજા, એમ કરતા કરતા એ કેટલી ભેગી થઈ જાય, 500, 600, 700, 1000, પછી તો એ બધી જ રહી ગઈ. હવે પૂરું, હવે વળી નવેસરથી નવું. તો એવું હોવું જોઈએ નહીં. ઓછામાં ઓછી 1 દિવસનું છે એ પેન્ડિંગ ચાલે. હવે ક્યારેક કેવું થાય કે ભક્તો છે એકદમ કડક નિર્ણય લઈ લે, દ્રઢ નિયમ લઈ લે, અને પછી એ નિયમ છે એનાથી ઇઝીલી થઈ શકતું નથી. હવે કોઈકે નિયમ તો લઈ લીધો કે 64 માળા હું રોજ કરીશ. હવે કારતક આવે છે ને માતાજીએ કીધું છે કાંઈક આપણે કરવું જોઈએ, હું રોજ 64 માળા કરીશ. પણ 16 પહેલા માંડ નહોતી થતી, અને હવે 64 કરવા માટે તો કેટલો બધો સમય લાગે. તો 64 કઈ રીતના કરશે, તો ફટાફટ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, પછી રામ રામ કઈ આવે જ નહીં, બરાબર. તો એવી રીતના તો ક્વોલિટી છે એ કોમ્પ્રોમાઇઝ થઈ જાય. તો એવું નહીં કરવાનું. ભલે તમે 16 જ માળા કરો પણ એકદમ મસ્ત હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આમ 16 માળા થઈ જાય ને એમ થાવ છે કે વાહ મજા આવી ગઈ, બરાબર. કેટલી વખત એમ થાય ને કે મજા આવી ગઈ અમને, કેટલી વખત એમ થાય કે આજે મજા ન આવી માળામાં, બીજી વાર 16 કરવી પડશે. તો એ રીતના આપણે જે અનુકૂળ છે, જે જરૂરી છે એનો સ્વીકાર કરવાનો. વધારે પડતું કોઈ પણ વસ્તુ છે એ આપણે સંગ્રહ કરવાનો નહીં. પછી ધન હોય કે વસ્ત્ર હોય કે કાંઈ પણ હોય, બરાબર, ક્યારે પણ સંગ્રહ વસ્તુનું નહીં કરવાનું. જેટલી જરૂરી છે એટલી જ વસ્તુ આપવી. કેટલી વખત એમ થાય કે થઈ ગયો સંગ્રહ બહુ બધો, ભક્તિમાં નહોતા ત્યારે, હવે શું કરવાનું, તો હવે એ વસ્તુ જે જરૂરી નથી એ જે લોકોને જરૂર છે એને આપી દો, બરાબર. તો એ રીતના જરૂર પૂરતી વસ્તુ જ આપણે રાખવી જોઈએ. પછી એકાદશીનો ઉપવાસ કરવો. તો કેમ ઉપવાસ કરવો, પેલા તો ઉપવાસ એટલે શું, તો ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. તો ઉપવાસ એટલે ભગવાનની નજીક રહેવું, ભગવાનની પાસે રહેવું. તો એકાદશીને ભક્તિ જનની કીધી છે, માધવ તિથિ કીધી છે, કે એ જે કરે ને એનામાં ભક્તિનો વાસ થાય છે, ભક્તિનો જન્મ થાય છે. તો એટલા માટે ઉપવાસ કરવો જોઈએ. હવે કઈ રીતના કરવાનો, તો અમુક લોકો નિર્જલા કરતા હોય, અમુક લોકો સજલા કરતા હોય, અમુક ફ્રૂટ ખાઈને સફલા કરતા હોય, અને અમુક લોકો જલજલા. પછી શું હોય એમાં, ફરાળી ઢોસા, ફરાળી પીઝા, ફરાળી પેટીસ, પછી શું આવે,
ફરાળી હાંડવો, ફરાળી ભેળ, પછી મને ખબર નથી હજી કેટલું બધું આવતું હોય, ફરાળી કસ્ટર્ડ. તો એવું બધી રીતે નહીં કરવાનું. એટલીસ્ટ થોડુંક તપ કરવું જોઈએ. આપણને એમ થાય કે ચલો તો કઈક સામો કે શું કહેવાય ફ્રૂટ થોડાક કે થોડીક સૂકી ભાજી. હા, નાના બાળકો છે, કઈક બીમારી છે, એ લોકો એવું કરે તો ઠીક છે. અને પેલા કેવું હતું કે એકાદશી નો વ્રત આપણે કરીએ તો એ દિવસે રસોઈ જ ન બનાવે. એટલે એ સમય બચે ને તો એમાં વધારેમાં વધારે ભગવાનનું નામ લઈ શકાય, વધારે શ્રવણ કરી શકાય, કીર્તન કરી શકાય, જપ કરી શકાય. પણ અત્યારે તો આગલા દિવસથી નક્કી હોય કે આજે તો મમ્મી મારે ફરાળી ઢોસા ખાવા છે, તું એ પલાળી બધું રેડી કરી અને રાખી દે છે બેટર એનું. બરાબર, તો એનો જ સમય મમ્મીનો એમાં જ જતો રહે. તો એવું હોવું જોઈએ નહીં. પછી કેટલી વખત કેવું હોય કે ભક્તોથી થાય નહીં તો નિર્જળા, મારે તો નિર્જળા જ કરવી છે. પછી બીમાર પડી જાય ને હોસ્પિટલમાં એડમિટ કરે ને એકાદશીના સ્થળે રહે, નામ જપે પૂરા થાય નહીં હોસ્પિટલમાં, અને એવી ખોટી દવા લેવી પડે અને ફેમિલી મેમ્બર પણ હેરાન થાય ફાયદામાં. તો એવું કરવાનું નહીં. એક વખત પ્રભુપાદજી છે એક મંદિરનું ઉદ્ઘાટન કરવા આવ્યા અને એકાદશી હતી. તો બધા લોકો એમને સુતેલા જે ભક્તો હોય ને ત્યાં એ બધા, એટલે પ્રભુપાદ બધાને ઉઠાડીને ચલો કીર્તન કરવું છે કે કાલે મંદિરનું ઇનોગ્રેશન છે, કેટલું બધું કામ હોય, તમે બધા કેમ સુતા? એ પ્રભુપાદ આજ તો નિર્જળા એકાદશી છે, આજ તો બોલાશે નહીં, કીર્તન તો બિલકુલ નહીં થાય. ચલો આ બધા માટે કે સામો બનાવો અને બધાને ખવડાવો અને કીર્તન તો કરવાનું જ છે ને પ્રચાર તો કરવાનો જ છે. બરાબર, તો પ્રચારના ભોગે અથવા તો ભગવાનની સેવાના ભોગે ક્યારે પણ વ્રત તપ કરવાના નહીં. એકાદશી કરવાની પણ જે રીતના આપણાથી થાય એ રીતના, પણ જે આપણે ભગવાનનું સ્મરણ, કીર્તન, જપ જે કરીએ છીએ એ બધું એઝ ઇટ ઇઝ એઝ યુઝ્યુઅલ થવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. પછી વડના વૃક્ષને પૂજા અથવા આદર આપો. તો જો તમે બુકમાં વાંચશો ને તો એમાં તુલસી, આંબળા, ગાય, બ્રાહ્મણ અને વૈષ્ણવ આ બધું જ આપેલું છે, પણ વડનું વૃક્ષ એવું આપેલું નહીં હોય જૂની બુકમાં. નવી બુકમાં આપેલું હોય તો ખબર નહીં. તો કેમ એવું છે કે વડના વૃક્ષને પૂજા કરો એવું જ એનું હેડિંગ છે, ટાઇટલ છે, અને વડનું વૃક્ષ તો નીચે લખેલું જ નથી. તો ભગવાન 15.1 ભગવદ ગીતામાં કહે છે, ઉધ્વ મૂલમ અધમ શાખમ અશ્વત્થમ પ્રાહુર અવ્યયમ. બરાબર, તો આ અશ્વત્થ મૂળ શું છે? ભૌતિક સંસાર છે. અને એ વૃક્ષના પાંદડા છે એ વેદ મંત્રો છે, અને એ પાંદડા એ વેદ મંત્રો આપણને સંસારમાંથી બહાર નીકાળવા માટે મદદ કરે છે. અને પાછું અશ્વત્થનું વૃક્ષ છે એ શું છે? ભગવાનની વિભૂતિ. ભગવાન કે છે ને વૃક્ષોમાં હું અશ્વત્થ છું, તો એટલા માટે આપણે એની પૂજા કરવી જોઈએ. પછી તુલસીજી આપણને ખબર છે, બરાબર, ભક્તિજનની ભક્તિ દેવી છે, તો એની આપણે પૂજા કરવી જોઈએ. ગાય, તો ગાયમાં એવું કહેવાય ને કે 33 કોટી દેવતાઓ છે એ બધા જ ગાયમાં આવી. અને પાછા ભગવાન કેવા છે? ગોબ્રાહ્મણ્ય હિતાય છે. ભગવાનને બ્રાહ્મણો અને ગાયો ખૂબ જ પ્રિય છે, એટલા માટે પણ આપણે ગાયની પૂજા કરવી જોઈએ. અને વૈષ્ણવોને દંડવત પ્રણામ કરવા જોઈએ અને એમની પૂજા કરવી જોઈએ. તો આ 5 વસ્તુ છે એની આપણે પૂજા કરવી જોઈએ. પછી બિન ભક્તોનો સંગ છોડવો જોઈએ. 1 કલાક થઈ ગઈ છે તો તમારે લોકોને બ્રેક જોઈ છે કે કન્ટિન્યુ રાખવું છે? કન્ટિન્યુ ચલાવો ને કૃષ્ણ. માતાજી. કન્ટિન્યુ ના, અડધી માતાજી. કલાક જ થઈ ને, આજ 5:30 ચાલુ કર્યું. ઓકે, હા, અડધી કલાક જ થઈ. મેં કીધું 5 વાગે રોજ હોય છે ને એટલે. કાંઈ નહીં, ચાલો આગળ વધીએ. 7 વાગે મીટિંગ પણ છે. 7 વાગે મીટિંગ છે તો આપણે 7 વાગે પૂરું કરવાની ટ્રાય કરીએ. બરાબર, 1 અધ્યાય રાખશું તો બીજો અધ્યાય નહીં લઈએ. તો અભક્તોનો સંગ છે એનો ત્યાગ કરવો જોઈએ. તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે વૈષ્ણવ કોણ છે? તો જેને જોઈને આપણને કૃષ્ણ યાદ આવે, બરાબર, એને વૈષ્ણવ કહેવાય. અને વૈષ્ણવોનો શું કહેવાય આચરણ કેવું હોવું જોઈએ? તો અસત્સંગ ત્યાગ એ વૈષ્ણવ આચાર. બરાબર, સત્સંગ નહીં કરો ને તો ચાલશે, પણ અસત્સંગ અથવા કુસંગ છે ને એ તો નહીં જ કરવાનું. તો આ છે એ ભક્તોનો સંગ છે એ કરીએ એના કરતા વધારે સારું શું છે? બિન ભક્તો છે એનો સંગ છોડવો જોઈએ. કેમ સંગ નહીં કરવાનો? તો જો આપણે સંગ કરીએ ને તો ભગવાનની તરફ આપણે ન જઈ શકીએ અને આપણે પદભ્રષ્ટ થઈ જઈએ. બરાબર, એ જે કરતા હોય ધીમે ધીમે એમ કે ને કે રંગ નો આવે તો કાંઈ નહીં, પણ સંગ તો આવે જ. એટલા માટે આપણે એવા લોકોનો સંગ કરવો જોઈએ નહીં. હવે 12 થી 14 માં શું છે? અયોગ્ય શિષ્યને સ્વીકારવા નહીં.
પછી અનેક મંદિરો બાંધવા નહીં અને અનેક ગ્રંથો ના વાંચવા. તો અયોગ્ય શિષ્યને સ્વીકારવા નહીં. તો શિષ્ય બનાવવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે નંબર્સ વધે એટલા માટે અમુક છે એ શિષ્ય બનાવતા હોય છે, બરાબર. મારા તો આટલા ફોલોઅર્સ છે, મારા તો આટલા ફોલોઅર્સ છે, પણ ચૈતન્ય મહાપ્રભુ આપણને શું કહે છે? ન ધનમ ન જનમ ન સુંદરીમ. મારે ધનની લાલસા નથી, મારે ફોલોઅર્સની લાલસા નથી, અને મારે સુંદર સ્ત્રીની પણ કામના નથી, બરાબર. પછી મમ જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિર અહેતુકી. તો મારે જન્મો જન્મ શું જોઈ છે? તો કે તમારી અને માત્ર તમારી જ અહેતુકી ભક્તિ. તો એટલા માટે જ આપણી દીક્ષાની પ્રોસિજર કેવી છે? પેલા એસ્પાયર, પછી શેલ્ટર, પછી દીક્ષાનું ફોર્મ ભરી, પછી ઇન્ટરવ્યુ થાય, પછી એમ લાગે ને કે યોગ્ય કેન્ડિડેટ છે તો જ એને દીક્ષા મળે. દીક્ષાનું ફોર્મ ભરાઈ ગયું હોય ને, ઇન્ટરવ્યુ થઈ ગયા હોય ને, છતાં પણ લોકોને રિજેક્શન થાય છે, બરાબર. છતાં પણ એમને વેઇટ કરવી પડે છે અને ફરી ઇન્ટરવ્યુ થાય અને ફરીથી એમની દીક્ષા થતી હોય છે. પછી બીજું શું છે? અનેક મંદિરો ના બાંધવા. તો મંદિર બનાવવામાં વધારે ઉત્સાહ દેખાડવો નહીં, પણ કોઈક ઉત્સાહ બતાવે તો આપણે એને સપોર્ટ કરવો. જો અકબરના સેનાપતિ હતા માનસિંહ, તો એને રૂપ ગોસ્વામીની સેવા કરવી હતી. તો એમને કીધું કે મારે ગોવિંદદેવજીનું સરસ મજાનું મંદિર બનાવવું છે. તો રૂપ ગોસ્વામી કે ઠીક છે, બનાવો. તો ભવ્યાતિ ભવ્ય, અત્યારે વૃંદાવનમાં આપણે જઈને જે મંદિર છે ને ગોવિંદ દેવજીનું, એ ભવ્યાતિ ભવ્ય મંદિર માનસિંહે બનાવેલું છે. તો મંદિરની જવાબદારી છે એ પોતા ઉપર નહીં લેવાની. કોઈક જે ધનિક વ્યક્તિ છે, જે શિષ્ય છે, એને એના ધનને લગાડવું હોય તો એને લગાડી દેવાનું, પોતે ગાઈડ કરવાના, પણ વધારેમાં વધારે મંદિર બનાવવાનું નહીં. સંન્યાસી છે એ પોતાનું કાર્ય મૂકી અને મંદિર બનાવવા માટે ધન એકઠું કરવા માંડે, તો એવું મંદિર બનાવવાનું કાર્ય નહીં કરવાનું. પણ ઓલરેડી ધન છે આપણી પાસે, તો એ ધનને ક્યાં લગાડવું? તો ભગવાન રાધા કૃષ્ણનું મંદિર બનાવવામાં લગાડો, તો એ ધન છે એ શુદ્ધ થાય. અને આ મંદિર છે એ મંદિર નથી, મંદિરની સાથે શું છે? તો એક એ મંદિર, આપણા જે ઇસ્કોનના મંદિર હોય, આપણને એમ થાય તો પ્રભુપાદ તો આટલા બધા મંદિરો બનાવતા હતા. તો આ બધા મંદિરો છે એનું એક ઉદ્દેશ્ય છે કે જો નાનકડું મંદિર બનાવે તો કોણ એમાં જાય? આપણે રસ્તા ઉપર જતા હોય ને કેટલાય નાના મંદિર હોય ને, આપણે શું કરીએ? કેટલી વખત ચપ્પલ કાઢીને પગે લાગીએ, નહીતર આપણે સ્કૂટરમાં જોન વગાડી દઈએ. એવા કેટલાય લોકો જોયા છે કે નાનકડા મંદિરની બાજુમાં જઈને ટીટ ટીટ કરીને હોર્ન વગાડીને જતા રહે, હાજરી પુરાઈ દીધી, હું આવી ગયો ભગવાન, એવી રીતના, બરાબર. તો વિશાળ મંદિર હોય તો લોકો જાય, એમાં બેસે, એમાં કઈક લેક્ચર ચાલતું હોય તો સાંભળે, કીર્તન કરે અને પ્રસાદ લે, બરાબર. તો આ ઉદ્દેશ્યથી મંદિર બનાવવામાં આવે છે કે આપણા એક મંદિર છે, એક યુનિવર્સિટી છે, ત્યાં લોકોને પ્રીચિંગ કરવામાં આવે છે, પ્રીચ કરવામાં આવે છે. તો એક એનો ફાયદો એ છે. બીજો શું છે? લોકોનું ધન શુદ્ધ થાય છે. ભગવાનની સેવામાં વાપરે ને તો ધન શુદ્ધ થાય. પછી પ્રચારનું એક સ્થાન મળે. આપણે ક્યાંક નામાનિષ્ઠા પ્રભુ છે એને સરસ એટલું મંદિર બનાવ્યું હોય, એ મંદિર ન હોય ને એમને પ્રચાર કરવો હોય તો કઈ રીતના પ્રચાર કરી શકે, બરાબર. તો એક એમને એ સ્થાન પ્રાપ્ત થાય. પછી નિયમોનું પાલન કડકાઈથી થાય. આપણે જાય મંદિરે તો હિરલ માતાજી મને કહેતા હતા ને, આપણી જે એક્સપિરિયન્સ શેરિંગની મીટિંગ હતી ને, તો હિરલ માતાજી આપણે તો આચમન કરીએ ને, કેપ માસ્ક પહેરીને, નાઈને પેલું કરીને, આવું ઘરમાં તો કઈ નિયમોનું પાલન નથી કરતા. તો મંદિરમાં જાય તો આ બધા નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે. ધીમે ધીમે આપણે ત્યાં પાલન કરીને તો ઘરે આવીને પણ આપણને યાદ આવે કે નહીં, આપણે કઈ ખાધું છે ને, હવે નાવું પડશે, એમને ભગવાન માટે ભોગ નહીં બનાવાય, બરાબર. તો ધીમે ધીમે એ શુદ્ધતા આપણામાં આવે. પછી શ્રવણ કીર્તન માટે સ્થાન આપણને પ્રોવાઈડ કરે. આપણે ત્યાં બેસીને શ્રવણ કીર્તન કરી શકીએ, પ્રસાદ ખાઈ શકીએ. અને કોઈક માણસ એમ કેતા હોય ને કે મંદિર આટલા બધા શું બનાવવા, એના કરતા હોસ્પિટલો બનાવો, સ્કૂલ બનાવો તો સમાજને તો કઈક કામ આવે, બરાબર. તો એવું નથી, મંદિરના કારણે પણ ઘણા લોકોનું ઘર ચાલે છે. આખું સિટી હોય ને એની ઇકોનોમી એક મંદિર ઉપર રહેલી હોય. આપણે દ્વારકાનું જોઈએ ને, જગત મંદિર દ્વારકાનું છે. હવે દ્વારકામાં બીજો એકેય બિઝનેસ નથી ચાલતો, એક એ જ બિઝનેસ ચાલે છે. ત્યાં એટલા બધા યાત્રિકો આવે છે કે એની જે બજાર છે, એની માર્કેટ, એમાં લોકો અલગ અલગ વસ્તુ વેચતા હોય છે. પછી ઉત્સવો હોય તો એમાં ફ્રૂટ જોતું હોય, એમાં શાકભાજી જોતા હોય, એમાં ધન ધાન્ય જોતું હોય, બરાબર. તો એ બધું જ ક્યાંથી આવે?
બધું જે આજુબાજુમાં લોકો રહેતા જે મજૂરો છે, ખેડૂતો છે, એના પાસેથી. ઉત્સવ હોય તો એમ કે મારે 10 ટ્રક ફૂલ જોઈ છે, તો એ 10 ટ્રક ફૂલ ક્યાંથી મગાવશે? એ દ્વારકાના લોકલ પબ્લિક પાસેથી જ ને. તો એ 10 ટ્રક ફૂલ મગાવશે તો એની મજૂરી લાગશે, એને ત્યાંથી શું કહેવાય ટ્રાન્સપોર્ટેશનના વ્હીકલ જોશે, પછી એ હાર બનાવવા માટે સોય જોશે, દોરા જોશે, માણસો જોશે, બરાબર. તો એ બધી જ જે છે ઇકોનોમી એ ક્યાંથી ચાલશે? એ મંદિર દ્વારા ચાલશે. તો આપણે એમ વિચારીએ કે મંદિરથી કોઈનો ફાયદો નથી થતો, પણ જ્યાં મંદિર હોય ને એ લોકોને તમે પૂછો ને તો ખબર પડે, એ લોકો એમ કે અમારે બીજું કઈ કરવાની જ જરૂર નથી પડતી, બરાબર. તો સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ એ ઠીક છે, પણ મંદિર એક એનું અલગ સ્થાન છે. પછી બીજું શું છે? અનેક ગ્રંથો ન વાંચવા. તો શું કયા ગ્રંથો વાંચવા જોઈએ? તો માત્ર પેલા આપણે શરૂઆત છે તો આપણે શું કરવાનું? ભગવદ્ ગીતા વાંચવાની, વ્યવસ્થિત રીતે સમજાઈ જાય, બીજી વાર વાંચવાની, ત્રીજી વાર વાંચવાની, 3 વાર વંચાઈ જાય પછી આપણે આગળ બીજા બધા ગ્રંથો છે એ વાંચવાના. ઇવન પ્રભુપાદ આપણને એ ત્યાં સુધી કે છે ભગવદ્ ગીતા, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, ભક્તિ રસામૃત સિંધુ, ઉપદેશામૃત, ઈશોપનિષદ અને ચૈતન્ય મહાપ્રભુના દિવ્ય ઉપદેશો, બરાબર. આટલું તમારે આ 7 પુસ્તકો છે એ 7 વખત વંચાઈ જાય ને ત્યાર પછી જ બીજું વાંચવાનું, ત્યાં સુધી બીજું કાંઈ પણ નહીં વાંચવાનું, બરાબર. તો આપણે તો ભગવદ્ ગીતા 7 વખત વાંચવામાં કેટલો સમય જતો રહે, અને આપણે કેટલાય લોકો તો મારે તો પેલું વાંચવું છે, ને અમુક એવું કહેતા હોય ગરુડ પુરાણ વાંચી શકાય, પણ પેલા ઇમ્પોર્ટન્ટ જે જરૂરી છે એ તો વાંચો. જ્યાં ગરુડ પુરાણનો રેફરન્સ જરૂરી હશે ત્યાં પ્રભુપાદે આપેલો જ હશે, બરાબર. તો પેલા આપણે પ્રભુપાદે આપેલા બધા જ બુકો વાંચી લેવા જોઈએ અને પછી આપણે બીજા બધા પુસ્તકો વાંચવા જોઈએ. પછી આગળ વધીએ. સામાન્ય લોક વ્યવહારની અવગણના, લાભ અથવા નુકસાન પર આનંદ અથવા વિલાપ ન કરવો. તો સામાન્ય લોક વ્યવહારની અવગણના એટલે શું? કે નાની નાની વાતમાં લોકો છે એ પરેશાન થઈ જતા હોય, દુખી થઈ જતા હોય, કાંઈક થોડી ખુશી મળે તો એકદમ આમ પાર્ટી, એન્જોય, બરાબર, ખુશ થઈ જતા હોય. તો એવું જે લોકો છે એ ભૌતિક લોકો છે એ આપણી સાથે વ્યવહાર કરે છે, તો એવા વ્યવહારથી પણ આપણે દુખી થવું જોઈએ નહીં, બરાબર. આપણને એમ થાય કે મારે તો આજે બુક વિતરણમાં ગઈ હતી, આટલી બુક વેચવાની હતી, પણ એકેય બુકનો કે આ લોકોએ તો મને આવી રીતે જવાબ આપી દીધો, આમ કરી દીધું, તેમ કરી દીધું, મારી વાતમાં ઇન્ટરેસ્ટ ન લીધો. તો સામાન્ય લોક વ્યવહારમાં આપણે બિલકુલ દુખી થવું જોઈએ નહીં કે બિલકુલ ખુશ થવું જોઈએ નહીં. અને લાભ અથવા નુકસાન પર આનંદ અથવા વિલાપ કરવો ન જોઈએ. આપણે જેમ જોયું એમ કે કાંઈક મળી જાય તો એકદમ ખુશ થઈ જાય, કાંઈક ન મળે તો દુખી થઈ જાય. તો એવો પણ આપણો વ્યવહાર હોવો જોઈએ નહીં. જો આપણે છે એ આપણી ઈચ્છા કંઈક હોય ને તો એ ઈચ્છા પૂરી થાય ને તો આપણને ન થાય એ ઈચ્છા પૂરી તો આપણને શોક થાય, બરાબર. કે આ મારી ઈચ્છા હતી, કાશ મને આમ મળી ગયું હોત, ન મળ્યું તો આમ તેમ દુખી થઈ જાય. ક્યારેક આપણે ધારેલું હોય કે આમ થવું જોઈએ ને એ ન થાય તો આપણે એકદમ ક્રોધ આવી જાય ને કે કેમ તે આમ ન કર્યું, મેં તો કીધું તું આમ જ થવું જોઈએ, બરાબર. હવે ફરીથી આમ નહીં થાય તો હું આમ કરી દઈશ, તેમ કરી દઈશ, હોય ને. તો એવો ક્રોધ પણ આપણે આવવો જોઈએ નહીં. અને આ બધી જ વસ્તુ છે એનાથી ધીમે ધીમે પરે થઈ જવાનું, ધીમે ધીમે એ આપણને ઇફેક્ટ ન કરવી જોઈએ. પછી દેવી અને દેવતાઓ, તો આ છે એ ખૂબ જ સેન્સિટિવ ટોપિક છે. જ્યારે પણ આવે ને ત્યારે કે પદ્મ પુરાણમાં કહેવાયું છે કે જો કે શ્રી કૃષ્ણ તમામ દેવતાઓનો સ્વામી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે દેવતાઓનો અનાદર થવો જોઈએ. બધા જ દેવતાઓ હંમેશા પૂજનીય છે, આદર બધાને આપવાનો છે, પણ પૂજા માત્ર કૃષ્ણની જ કરવાની છે. બધા દેવતાઓને પ્રણામ કરવાના, દંડવત પ્રણામ કરવાના, પણ મનમાં શું હોવું જોઈએ કે આ બધા જ દેવતાઓ છે એ ભગવાનના અધિકારી છે, ભગવાને નિમેલા એક શું કહેવાય હોદ્દેદાર છે, પોસ્ટ ભગવાને એક આપેલી છે. તો આપણે એને પ્રણામ કરવાના, પણ પૂજા હંમેશા કૃષ્ણની કરવાની. કેટલી વખત એવું હોય કે અમુક લોકો એમ કે તમે ઇસ્કોન વાળા છે એ દેવતાઓના વિરોધ કરો છો, તમે તો ખાલી કૃષ્ણ કૃષ્ણ જ કરો છો. નહીં, એવું નથી. આપણે બધા જ દેવતાઓને માનીએ છીએ, બધા જ દેવતાઓને પ્રણામ પણ કરીએ છીએ, આપણે કોઈના વિરોધી નથી. પણ કેટલી વખત આપણે એવું માનીએ કે આ શિવજીનું મંદિર છે, હું અહીંયા નહીં જાઉં, બરાબર, મારે અહીંયા જવું જ નથી, તો આપણે એના વિરોધી થઈ જઈએ તો કે નહીં, ન થઈ જઈએ. કેમ? તો એક બાજુ તો આપણે એમ કીધું કે બધા દેવતાઓને આપણે પ્રણામ કરવાના,
અને એક બાજુ તો આપણે એમ વાત કરીએ છીએ કે આપણે શિવજીના મંદિરે નહીં જવાનું, તો બે આમ છે એ થોડું કોન્ટ્રાવર્સિયલ લાગે ને, કે કેમ એવું? તો ભક્તોએ દેવતાઓના મંદિરે જવું જોઈએ, બરાબર? તો તમે શું કહો છો? એગ્રી છો કે નથી એગ્રી? જવું જોઈએ કે ન જવું જોઈએ? પછી આપણે એના ઉપર ડિસ્કસ કરીએ. મેં તમને થોડુંક કોન્ટ્રાવર્સી છે એવું તો કહી દીધું, પણ તમે લોકો તમારો મત શું છે એ કયો. ભવસિંધુ પ્રભુ બોલો. હરે કૃષ્ણ માતાજી. હા, જવું જોઈએ, પણ આપણે એમની પાસે આપણે કૃષ્ણની ભક્તિ માનવી જોઈએ. ઓકે, હવે હું તમને એક નિસ્વાર્થ પ્રમે અનન્ય ભક્તિ કરીએ એમના ચરણોની, એ આપણે માંગી શકીએ. ઓકે, હવે હું કારણ કે એ તમને બધા પરમ એડ કરું. વૈષ્ણવ છે બધા. હા, બોલો madam. બરાબર, કે રેગ્યુલર દેવી દેવતાઓના મંદિરે જવું જોઈએ કે ન જવું જોઈએ? રેગ્યુલર, બરાબર, ડેઈલી. હવે એમાં શું કહેવાનું છે, બોલો. હા, એટલે રેગ્યુલર આપણે જો કૃષ્ણમાં શ્રદ્ધા હોય તો ના જવું જોઈએ. ત્યાં કદીમદી જતા હોય તો ચાલે, વાંધો નહીં. બરાબર, ચંદ્રિકા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. રેગ્યુલર ન જવું જોઈએ, પણ આપણે ક્યારેક ક્યારેક જવાનું થતું હોય તો આપણે દર્શન ને એવું કરવું જોઈએ, રેગ્યુલર ન જવું જોઈએ. સરસ, ચલો હિરલ માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. જેમ કે એક્ઝામ્પલ લઈ કે શિવજી છે એ પરમ વૈષ્ણવ છે અને શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે, તો એ ભાવથી આપણે ક્યારેક ક્યારેક એમ આવી રીતે દેવી દેવતાઓના મંદિરે જઈ શકાય કે એમને નમસ્કાર કરી શકાય. પરંતુ રેગ્યુલર જો જવું હોય તો આપણે શ્રી કૃષ્ણ અને એમાં પણ આપણા જે રાધા કૃષ્ણનું જે આપણી ઇસ્કોન પેલામાં આવે છે એમાં જવાથી આપણી ભક્તિ વધારે દ્રઢ બને છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ચલો આના સિવાય કઈ આન્સર હોય તો હેન્ડ રેસ કરો. કોઈ જવું જોઈએ કેવા વાળા હોય તો હેન્ડ રેસ કરો. ઓકે, બાપુ બોલો. રેગ્યુલર જવું જોઈએ? માતાજી, કહેવાનો મતલબ એક છે કે આપણે તો અનન્ય ભક્તિ તરફ છે શ્રી કૃષ્ણ ભગવાનને, એટલે એની અંદર છે ને કે આપણે જે કેમ પેલું છે ને કે ઝાડના મૂળમાં પાણી પાવું જોઈએ, એ રીતે જે એમને દેવતાઓ તો એમની જે છે ને આપણે અંદરની અંદર, એટલે તો એ રીતે આપણે એમનું અપમાન ના થવું જોઈએ દેવતાઓનું, પણ રેગ્યુલર તો નહીં જઈ શકે ને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જુહી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એકચ્યુઅલી આપણે જે ભગવદ ગીતામાં જે chapter મને એકચ્યુઅલી યાદ નથી, પણ મેં ભગવાને કીધું છે ને કે આપણે 15મી મને એક્ઝેક્ટલી યાદ નથી ચેપ્ટર, પણ એમાં લખ્યું છે ને કે આપણે અભિભિચારી ના બનવું જોઈએ. એટલે કે આપણે મતલબ કે ભગવાન, અગર આપણે ભગવાન કૃષ્ણને જ આપણે માનીએ છીએ તો પછી એમાં બધા દેવી દેવતાઓ આવી ગયા, એટલે આપણે દરરોજ જવાની જરૂર નથી એમ. આપણે અગર ચલો કોઈ વખત આપણે ફેમિલી જોડે કે એની જોડે આપણે જઈએ છીએ તો ત્યારે આપણે આપણી હરે કૃષ્ણ મહામંત્ર મનમાં રાખીને આપણે કરવો જોઈએ. પણ અગર આપણે કૃષ્ણ ભગવાનને જ અગર આપણે દિલથી આપણે સાચી લીધા છે પોતાની, તો પછી દરરોજ જવાની કે એવું વિચારવાની જરૂર નથી કે ભગવાન કે દેવી દેવતાને ખોટું લાગી જશે કે એમને પછી કઈ આપણા ઉપર પ્રકોપ કરશે, તો કશું જ નહીં. કેમ કે આપણી પાસે કૃષ્ણ ભગવાનનો હાથ છે એમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સરસ. દેવ્યાની માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જો બોલો. આપણે કમ્પેરી કરવાની વાત હોય ને, તો જેમ માતાજીએ કીધું તમે કૃષ્ણની ભક્તિ કરો તો બધા દેવી દેવતાની ભક્તિ ઓટોમેટિક જ એમાં તમારે આવી જ જાય છે. ક્યારેક એવું બને છે કે કૃષ્ણનું મંદિર હોય છે ને ત્યાં જ બીજા બધા દેવી દેવતાઓ પણ સમાયેલા જ હોય છે, આજુબાજુ શિવજીનું પણ મંદિર હોય છે, તો આપણે ત્યાં પણ માથું નમાવવું જોઈએ. એવું નથી કે આપણે શ્રી કૃષ્ણના મંદિરે ગયા તો ખાલી શ્રી કૃષ્ણને પગે લાગીને આવતું રહેવાનું હોય. આપણે બધા દેવી દેવતાઓને ઇક્વલી, એટલે કે બધાને પ્રણામ કરીને આપણે ત્યાંથી નીકળવું જોઈએ. એટલે અનાદર પણ નથી કરવાનો, પણ જો તમારે સમયની લિમિટેશન હોય અને જો તમારે કરવાની હોય તો આપણે જાણીએ જ છીએ કે બધા દેવી દેવતાની આપણે શું કરવા પૂજા કરીએ છીએ, તો કે ભૌતિક સુખ સંપત્તિ આપણે જોતી હોય, કંઈક ને કંઈક માંગવું હોય તો આપણે દેવી દેવતાઓ પાસે જાય છીએ અને આપણી ઈચ્છાઓ આપણે એમની સમક્ષ રાખી છીએ, તો આપણી ઈચ્છાઓ એ પૂરી કરે છે. એટલા માટે આપણે દેવી દેવતાઓ પાસે જતા હોય. કૃષ્ણની હરે ભક્તિ કૃષ્ણ આપણે માતાજી. એટલા હરે માટે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા માતાજી. હરે તો કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. આપણા અપરાધમાં કીધું છે ને કે બ્રહ્માજી અને શિવજીને ભગવાનના સમકક્ષ ના ગણવા જોઈએ, અને
એમને સ્વતંત્ર પણ ના માનવા જોઈએ ને, એ પણ છે ને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રીટા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભગવાનના શુદ્ધ ભક્ત હોય ને એને ન જવું જોઈએ, પણ ભગવાનનો અનાદર પણ ન, બીજા દેવી દેવતાઓનો અનાદર પણ ન કરવો જોઈએ, મારું એવું માનવું છે. હરે કૃષ્ણ માતાજી. સરસ. હરે કૃષ્ણ. જયંત પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. થવું જોઈએ માતાજી, કારણ કે એ પણ ભગવાનના જ પ્રતિનિધિ છે અને દરેક જગ્યાએ એવું શક્ય નથી કે કૃષ્ણ મંદિર હોય. જો ન હોય તો દરરોજ જવું જોઈએ અને અહીંયા જઈ અને કૃષ્ણને સેન્ટરમાં રાખી અને એમના દર્શન કરવા જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સરસ. ચલો, તમે તમારો બધાનો મત આપ્યો, ખૂબ સરસ, ધન્યવાદ. તો છે ને એવું નથી, તમે બધા મોસ્ટલી બધા સાચા છો. જયંત પ્રભુએ કીધું કે મંદિર ન હોય તો, પણ હવે અત્યારના સમયમાં તો એવું એક ગામ મને નથી એવું લાગતું કે ત્યાં કૃષ્ણનું મંદિર નહીં હોય કે વિષ્ણુનું મંદિર નહીં હોય. બરાબર, લક્ષ્મી નારાયણ હોય અથવા તો કૃષ્ણ રાધા કૃષ્ણનું મંદિર તો હોય જ. કદાચ એવું ગામ એમના ધ્યાનમાં હોય તો ખબર નહીં. તો જ્યાં સુધી રેગ્યુલર નો પ્રશ્ન છે ત્યાં સુધી આપણે દેવી દેવતાઓના મંદિરે ન જવું જોઈએ. ઓકેશનલી જાય તો ઠીક છે, બાકી રેગ્યુલર નહીં જવાનું. હવે કેમ ન જવાય? તો એનું એક કારણ એવું છે કે સમાજમાં એક તો ખોટું ઉદાહરણ પ્રસ્તુત થાય. શું થાય કે લોકો એમ કે આ તો કૃષ્ણના ભક્ત છે, કે કૃષ્ણ કૃષ્ણ આપણે હરે કૃષ્ણ કહીને આ તો કૃષ્ણ કૃષ્ણ આખો દિવસ તો કરતા હોય છે અને રોજ તો અહીંયા શિવજી ને ગણેશજી પાસે આવે છે, ત્યાં દર્શન કરવા આવે છે. તો એક આપણે સ્થાપિત ન કરી શકીએ કે ભગવાન કૃષ્ણ જ ભગવાન છે. બરાબર, આપણે કોઈને એમ ન કહી શકીએ કે ભગવાન માત્ર કૃષ્ણ જ છે. એ તો એમ તરત આપણને કે ને તમે તો ગણેશજીના શિવજીના મંદિરે તમે રોજ જાઓ છો, તમે કઈ રીતના એમ કહો છો કે રાધા કૃષ્ણ ભગવાન છે કે કૃષ્ણ જ ભગવાન છે? બરાબર, આપણે એને એમ ન કહી શકીએ કે મારા મનમાં તો કૃષ્ણ છે પણ હું તો અહીંયા આમને આદર આપવા, સન્માન કરવા, ખાલી પ્રણામ કરવા જાઉં છું. બરાબર, તો એમ આપણે ન કહી શકીએ. તો આપણે જે આપણો સિદ્ધાંત છે કે કૃષ્ણ જ ભગવાન છે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, બરાબર, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ, તો એ આપણે સ્થાપિત ન કરી શકીએ. એટલા માટે આપણે રોજ ન જવું જોઈએ. ક્યારેક કોઈક વિશેષ હોય, કોઈક મોટું મંદિર હોય, કોઈક પ્રસિદ્ધ સ્થાન હોય, બરાબર, કે અન્ય કોઈ કારણ હોય તો ઓકેશનલી આપણે જઈ શકીએ. પણ એવો નિયમ આપણે ન બનાવવાનો કે આખા શ્રાવણ મહિનામાં હું શિવજીના મંદિરે જઈશ ને જળ ચડાવીશ જ તે. બરાબર, એવું આપણે ન કરી શકીએ. એક પરમ વૈષ્ણવ હોય એ આવું ન કરે. પછી બીજું શું થાય, આપણી શ્રદ્ધા ડગમગી જાય. કઈ રીતે? ક્યારેક જીવનમાં કષ્ટ આવે ને તો આપણે વિચારીએ કે ચાલો ને, કૃષ્ણ તો કઈ કરતા નથી, હું રોજ મંગળા આરતી કરું, 16 માળા કરું, આટલા ક્લાસ એટેન્ડ કરું, હવે આજે શિવજી પાસે માગી લઉં, ગણેશજી પાસે માગી લઉં, ચાલો ને. બરાબર, તો ત્યાં આપણી કૃષ્ણ ઉપર જે અડગ શ્રદ્ધા હતી ને એ શ્રદ્ધા ડગમગી ગઈ. બરાબર, અને જે અનન્ય ભક્તિ, જે જુહી માતાજીએ કીધું ને, અનન્ય ભક્તિ, અવ્યભિચારિણી ભક્તિ, એ આપણી તૂટી ગઈ. માગવું તો પણ કૃષ્ણ પાસે જ માગવું. જો રોજ તમે દેવી દેવતાના મંદિરે જાઓ તો ક્યારેક મનમાં એમ થઈ જાય કે ચલો ને માગી લો હવે. બરાબર, કેમ કે આપણને ખબર હોય શ્રદ્ધા માધા માનતા પૂરી કરવા વાળા દેવી દેવતાઓ છે. પછી ત્રીજું શું થાય, શાસ્ત્રોનો સાર છે, વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. તો ભગવાનને જાણવા, અને આમાંથી આપણે ભ્રમિત થઈ જઈએ. કેમ કે ત્યાં જઈએ તો ત્યાં અલગ કઈક કીર્તન ચાલતા હોય, ત્યાં અલગ કઈક પ્રવચન ચાલતા હોય. બરાબર, તો કેટલી વખત આપણે ભ્રમિત થઈ જાય. તો એટલા માટે આપણે દેવતાનો આદર કરીએ છીએ પણ પૂજા આપણે માત્ર ને માત્ર કૃષ્ણની જ કરીએ છીએ. ને એટલા માટે રોજ આપણે દેવી દેવતાઓના મંદિરે જવું જોઈએ નહીં. રોજ જવું જ હોય તો હિરલ માતાજીએ કીધું એમ કે કૃષ્ણના મંદિરે જવાનું, તો આપણી ભક્તિમાં આપણે આગળ વધી શકીએ, તો આપણે કૃષ્ણને પામી શકીએ. બરાબર, આપણે છે ને વૈષ્ણવાનામ યથાશંભુ, તો વૈષ્ણવમાં પરમ વૈષ્ણવ શિવજી છે, એ પણ ભગવાનની જ આરાધના કરે છે. મહાદેવ છે, દેવોમાં પણ અધિપતિ દેવ છે, પણ છતાં પણ આપણે શિવજીના મંદિરે પણ રોજ નહીં જવાનું. રોજ જાય તો શું થાય, એક ખોટું એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ થાય, આપણી શ્રદ્ધા ડગમગી જાય અને આપણે કેટલી વખત આપણા જે ટ્રેક છે એમાંથી ભટકી જાય. એટલે આમ કહેવાય ને કે ખતરો રહેલો છે, એટલા માટે આપણે ન જવું જોઈએ. પછી કોઈ પણ જીવને ત્રાસ અથવા દુઃખ ન આપવું.
તો મહાભારતમાં કહેવાયું છે કે જે કોઈ ખલેલ પહોંચાડતો નથી કે કોઈની સાથે ઝઘડો કરતો નથી, હંમેશા પ્રેમાળ પિતાની જેમ વર્તે છે, એવા શુદ્ધ હૃદયવાળા પર ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તો આપણે કોઈ પણ જીવ છે એને પીડા પહોંચાડવાની નહીં. કેમ નહીં પહોંચાડવાની? કે બધાના હૃદયમાં કૃષ્ણ તો છે જ તે, બરાબર ને? બધું નાનામાં નાનો જીવ છે તો એના હૃદયમાં પણ કૃષ્ણ તો પરમાત્મા સ્વરૂપે રહેલા જ છે. તો આપણે એને બીજા પહોંચાડશું, એને દુઃખ પહોંચાડશું તો એ ઇનડાયરેક્ટલી દુઃખ તો એની હૃદયમાં રહેલા કૃષ્ણને પહોંચશે, બરાબર? તો એટલા માટે આપણે કોઈ પણ જીવને ઈજા પહોંચાડવી ન જોઈએ, ત્રાસ આપવો ન જોઈએ. એટલે પશુ વધ છે એને ક્યારે પણ આપણે સમર્થન નથી કરતા કે કોઈ પણ જીવ છે એને ઈજા પહોંચાડવી જોઈએ નહીં. આપણે કેટલી વખત એમ થાય ને, આપણા શાસ્ત્રોમાં તો બલિનું વર્ણન આપેલું છે ને, એ તો એમ કીધું કોઈને ઈજા નહીં પહોંચાડવાની. તો આ બે કોન્ટ્રાવર્સિયલ છે. પણ બલિ આપવી એ કેવું છે કે બલિ આપે ને તો એ પશુની સીધી ઉધ્વ ગતિ થાય, એની સારું યોની મળી જાય, બરાબર? એને એ હવનમાં કેટલા બધા શું કહેવાય સમિધો નાખેલા હોય, કેટલા પવિત્ર મંત્ર થતા હોય, અને એ યજ્ઞનું ફળ છે એ વિષ્ણુને અર્પણ કરવામાં આવે, બરાબર? ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ, કે યજ્ઞનો સ્વામી હું છું, બરાબર? તો એ યજ્ઞનું જે ફળ છે એ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે. તો એ જગ્યાએ બલિ આપવાની થાય તો એ પશુનું વધ થાય, પણ એ પશુની ઉધ્વ ગતિ થાય છે, બરાબર? તો અહીંયા એવું કીધું છે. તો એ બંને યોગ્ય છે. અત્યારે જે બલિ પ્રથા છે કે ઓલો બોકડો કાપીને બલિ આપે ને અમુક પશુઓનો વધ કરીને પછી એ માંસ ખાય, એમાં કઈ ભગવાનનું નામ ન હોય, કોણ બલિ આપવા વાળો હોય એનામાં કઈ શુદ્ધતા પવિત્રતા ન હોય, કઈ મંત્રોચ્ચાર ન હોય, તો એ પશુની ઉધ્વ ગતિ ન થાય. પણ જે આપણી વૈદિક પરંપરા પ્રમાણે યજ્ઞ કરી અને એ સમયમાં, હવે તો જો કે ટ્રેન્ડ બલિ વાળો બંધ થઈ ગયો, પણ એ સમયમાં જે બલિ આપવામાં આવતી તો એ પશુની ઉધ્વ ગતિ થતી હતી. તો આ રીતના છે. તો અહીંયા 7મું ચેપ્ટર પૂરું થાય છે. તો હવે શું કરવું છે? આપણે 8મું ચેપ્ટર જોઈ લઈએ, અડધી કલાકમાં થઈ જશે પૂરું. ટ્રાય કરશું, બરાબર? 10 મિનિટ મોડું થાય તો તમે લોકો જોઈ લેજો. તો 8મો અધ્યાય છે એમાં શું કરવાનું છે? તો જે વસ્તુ નથી કરવાની, બરાબર, જે અપરાધ છે, ઓફેન્સ છે, એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. પેલા શું કરવાનું છે એ આપણે જોઈ લીધું ને, હવે આ અધ્યાયમાં આપણે શું નથી કરવાનું એ જોવાનું છે. તો એક પછી એક આપણે વાંચીએ કે પૂરક વૈદિક સાહિત્ય અપરાધોની 32 સૂચિ આપેલી છે. તો સૌથી પહેલો અપરાધ શું છે? મંદિરમાં વાહનો ચપ્પલ પહેરવીને પ્રવેશ ન કરવો. તો ક્યારે પણ મંદિરે જાય ત્યારે આપણે ચપ્પલ બહાર, ઇવન જે હોય એ જે ભગવાનની મૂર્તિ એને વિગ્રહ કહેવાય, બરાબર? તો હવે વિગ્રહ કહું તમને સમજી જવાનું, વિગ્રહ એટલે ભગવાનની મૂર્તિ. તો વિગ્રહ જે છે એની સામે આપણે ચપ્પલ ન કાઢવા જોઈએ. વિગ્રહની કેટલી વખત મંદિરો એવા હોય ને કે વિગ્રહથી બહારનો રોડે દેખાતો હોય, બરાબર? તો એ ભગવાનને દેખાય ને એવી રીતના આપણે ચપ્પલ નહીં કાઢવાના. આપણે ચપ્પલ છે એ સાઈડમાં દૂર રાખવાના. પછી જન્માષ્ટમી, રથયાત્રા જેવા તહેવારોની ઉજવણી કરવાનું ચૂકશો નહીં, બરાબર? આપણે જો મંદિર હોય તો ત્યાં જવું જોઈએ, ત્યાં આપણે પોસિબલ નથી તો આપણા ઘરે પણ આપણે સરસ રીતે ભગવાનને જે ઉત્સવો છે એની ઉજવણી કરવી જોઈએ. પછી વિગ્રહની સામે પ્રણામ કરવાનું ટાળવું નહીં. હંમેશા જ્યારે પણ આપણે વિગ્રહ સામે જઈએ ત્યારે આપણે હાથ જોડી અને મસ્તક નમાવી અને પ્રણામ કરવા જોઈએ. પછી જમ્યા પછી હાથ પગ ધોયા વગર મંદિરમાં પ્રવેશ ન કરવો. જ્યારે પણ જમીએ ત્યારે કેટલાય લોકોને એવું હોય, જમીન પછી અડધી કલાક સુધી તો હું પાણી પણ નથી પીતી. તો એવું ન ચાલે. આપણે મોઢું ચોખ્ખું થાય એટલા માટે એટલું પાણી તો પીવું જ જોઈએ, હાથ પગ ધોવા જ જોઈએ અને પછી જ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. પછી સૂતક દરમિયાન મંદિરમાં ન જવું. પછી એક હાથે પ્રણામ ન કરવા. કેટલા લોકો આમ પ્રણામ કરતા હોય ને, આમ રસ્તામાં જતા હોય ને કઈક આવે ને તો આમ કરીને પ્રણામ કરે, બરાબર? એમ પ્રણામ નથી કરવાના. આપણે સરસ મજાના આપણા આચાર્યોએ આ પ્રણામ મુદ્રા આપેલી છે. તો હંમેશા આપણે આમ પ્રણામ મુદ્રા કરી અને પ્રણામ કરવા જોઈએ. 2 હાથ અને ત્રીજું મસ્તક. મસ્તક નમાવી રિસ્પેક્ટ આપી કહેવાય, અને આ પ્રણામ મુદ્રા. તો આ રીતે આપણે ભગવાનને પ્રણામ કરવા જોઈએ. પછી વિગ્રહની સામે પરિક્રમા ન કરવી.
વિગ્રહની સામે આપણે કોઈ પણ નહીં, તુલસી મહારાણી હોય ને એની પણ પરિક્રમા આપણે જ્યારે અલ્ટર ખુલ્લો હોય ત્યારે ન કરીએ. જ્યારે તુલસી આરતી થાય ને ત્યારે તમે બધાએ નોટિસ કર્યું હોય તો ત્યારે અલ્ટર છે એ બંધ થઈ જાય, ભગવાનના દ્વાર બંધ થઈ જાય અને પછી જ આપણે તુલસીજીની પરિક્રમા કરી. તો જ્યારે વિગ્રહના દરવાજા ખુલ્લા છે દેખાય છે ત્યારે આપણે તુલસીજીની પરિક્રમા ન કરવી જોઈએ. પ્રભુપાદની પરિક્રમા પણ ત્યારે આપણે ન કરી શકાય. પછી વિગ્રહની સામે પગ ફેલાવીને બેસવું નહીં. હંમેશા આપણે સરસ રીતે પલાઠી વાળી અને બેસવું જોઈએ. પગ છે એ વિગ્રહ સામે, પ્રભુપાદ સામે કે પરમ વૈષ્ણવો સામે હોવા ન જોઈએ. વિગ્રહની સામે કોણી, ઘૂંટણ કે પગના ટેકે ન બેસવું. પછી વિગ્રહની સામે ન સૂવું. વિગ્રહની સામે પ્રસાદ ન ખાવો. કેટલી વખત આપણને ટેવ હોય ને, આપણે પ્રસાદ આપે એટલે તરત ત્યાં આપણે ખાઈ લઈએ, તો એવું નહીં. વિગ્રહની સામે આપણે પાણી પણ ન પી શકીએ. વિગ્રહથી આપણે પ્રસાદ લેવો હોય ને તો હાથમાં લઈ અને બહાર જતું રહેવાનું અને પછી પ્રસાદને પેલા માથે ચડાવી અને પછી આપણે ખાવો જોઈએ. બરાબર. અને પ્રસાદ આવો છે ને તેવો છે ને એવી કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરવાની નહીં. મોરો, તીખો, ખાટો, મીઠો, કડવો ગમે એવો હોય, પ્રસાદ છે ખાઈ લેવાનો. પછી વિગ્રહની સામે જૂઠું ન બોલવું, ક્યારેય પણ નહીં. પછી વિગ્રહની સામે મોટેથી બોલવું નહીં, એકદમ લાઉડલી. પછી વિગ્રહની સામે ગપસપ ન કરવી, જે ભૌતિક વાતો છે એવી વાતો નહીં કરવાની. પછી વિગ્રહની સામે ચીસો કે રડવું નહીં. મોટેથી ઘાટા પાડીને બોલતા હોય ને એવું નહીં બોલવાનું અને રડવાનું નહીં. પછી વિગ્રહની સામે ઝઘડો ન કરવો. વિગ્રહની સામે કોઈને મારવું નહીં. વિગ્રહની સામે કોઈને કઠોળ શબ્દ ન બોલવા. વિગ્રહની સામે ભિખારીઓને દાન ન આપવું. દાન આપીએ ને તો કેવું થાય કે ભગવાન તમે બેઠા છો ને અમારી શું લાયકાત કે અમે કોકને દાન આપી શકીએ. બરાબર. તો ભગવાનનું ઇન્સલ્ટ કર્યું કહેવાય આપણે, તો આપણે એ વિગ્રહની સામે ન આપી શકીએ. પછી વિગ્રહની સામે ચામડાની કોઈ પણ વસ્તુ ન પહેરવી. આપણા વૈષ્ણવો હોય ને ઇવન તો બેલ્ટ પહેરે ને તો એ ચામડાનો ન પહેરે. બેગ હોય, ઘડિયાળનો બેલ્ટ હોય, કોઈ પણ ચામડાની વસ્તુ ન વાપરે, બંધ જ કરી દે. પછી વિગ્રહની સામે કોઈના વખાણ ન કરવા. ભગવાનની સામે માત્ર ભગવાનના જ વખાણ કરવા, કેમ કે વખાણ કરવા યોગ્ય કોણ છે? માત્ર ભગવાન. બરાબર. તો ભગવાનની સામે ભગવાનના જ વખાણ કરવાના. ભગવાનના શુદ્ધ ભક્તો છે એના વખાણ આપણે કરી શકીએ, બરાબર, પણ બીજા કોઈના ભૌતિક લોકો છે એના વખાણ ન કરવા. પછી વિગ્રહની સામે કોઈને ખરાબ શબ્દો ન બોલવા. કોકને મન ઉપર લાગી આવે, કોક દુખી થઈ જાય એવા શબ્દો આપણે બોલવા નહીં. પછી વિગ્રહની સામે વાછૂટ ન કરવું. મૂર્તિ પૂજા વિધિમાં ભૂલો ન કરવી. ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ સેવા અપરાધમાં. બરાબર. સેવા અપરાધ આપણાથી ન થાય. જો આપણે વિગ્રહની સેવા કરતા હોય, જો આપણા ઘરમાં મૂર્તિ હોય તો એના નિયમો તો ખૂબ જ કડક છે. એનું આપણે દ્રઢ રીતે પાલન કરવું જોઈએ. જો આપણે સેવા એક બાજુ કરી સરસ રીતના, પણ કાંઈક આપણાથી અપરાધ થઈ જતા હોય ને તો પેલા 2 પગથિયા ઉપર ચડી વળી નીચે ઉતરી, વળી ઉપર ચડી વળી નીચે, તો આપણી ભક્તિમાં ક્યારેય ઉન્નતિ ન થાય. એટલે વિગ્રહ રાખવા ને ભગવાનના એમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને સેવા અપરાધ ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. પછી પ્રથમ કૃષ્ણને અર્પણ કર્યા વિના કંઈ પણ ખાવું નહીં. ગમે તે વસ્તુ છે એ પહેલા આપણે કૃષ્ણને અર્પણ કરવાની, પછી જ આપણે ખાવાની. પછી ઋતુ પ્રમાણે ભગવાનને ફળ અને અનાજ અર્પણ કરવાનું ભૂલશો નહીં. જે પણ ઋતુ હોય એનું સિઝનલ ફ્રૂટ આપણને આવે તો સૌથી પહેલા આપણે ભગવાનને અર્પણ કરવાનું. પછી હમણાં હોળી આવશે એટલે આપણે અનાજ આવશે ને, ઘઉં ને મગ ને શું કહેવાય બીજી બધા અનાજ ઉત્પન્ન થાય, બરાબર. તો આપણે એ ભગવાનને અર્પણ કરવું જોઈએ. જો પહેલાના સમયમાં કેવું હતું કે લોકો જ્યારે પણ મંદિરે જાય ને ત્યારે એક વાટકો ભરીને અનાજ લઈને જતા હતા, બરાબર. અને જે પેલાના ખેડૂતો હોય ને એ 100 મણ ઘઉં થયા હોય ને તો એ છે એ 10-20 મણ મંદિરે પેલા ઉતારે, પછી બાકીના બધા છે ને એ ઘરે લઈ આવે, બરાબર. તો એવી રીતના ભગવાનને અર્પણ કરવું જોઈએ, કેમ કે અલ્ટિમેટલી દેવા વાળો કોણ છે? એ જ છે. પછી ભોજન રાંધ્યા પછી પ્રથમ વિગ્રહને અર્પણ કર્યા વિના કોઈને પીરસવું નહીં. સૌથી પહેલા આપણે ભોજન જે કંઈ બને છે એ આખી પ્લેટ ભગવાનની તૈયાર કરી અને ભગવાનને અર્પણ કરી દેવાનું અને પછી એ ભગવાન જમી લે પછી આપણા બધામાં મિક્સ કરી અને પછી આપણે બીજા બધાને પીરસવાનું. જો આપણે ભગવાનને અર્પણ કર્યા વગર ખાઈએ ને તો ભગવદ્ ગીતામાં આપણને શું કીધા છે? ચોર કીધા છે, બરાબર. કે તમે જેનું છે એને આપતા નથી અને તમે લઈ લો છો એની પાસેથી છીનવીને, તો એ કામ કોનું છે? ચોરનું છે, બરાબર. અને જો ભગવાન નથી ખાતા ને એ આપણે ખાઈ છીએ તો એ આપણે શું ખાઈ છીએ? પાપ ખાઈ છીએ. તો એટલા માટે આપણે હંમેશા જે પણ બનાવી છીએ, જે પણ ડુંગળી લસણ વગરનું બનાવી છીએ એ આપણે પહેલા ભગવાનને અર્પણ
કરવું જોઈએ. આટલા લોકો છે એમાંથી કોણ કોણ ભગવાનને ભોગ ઓફર કરે છે, ભગવાનને અર્પણ કરે છે? ઓકે, હેન્ડ રેસ કરો. ચલો, 8, 9 લોકો છે. 10, કે સરસ. 10, 11, હજી હેન્ડ રેસ થાય છે. 15, વાહ, ખૂબ સરસ. 16, સરસ. તો જે લોકો નથી કરતા ને ભોગ ઓફર, એ લોકો પણ એટલીસ્ટ ભગવાનને પાણી તો પાણી, દૂધ તો દૂધ, બરાબર, તમે જે કઈ ડુંગળી લસણ વગરનું બનાવો છો એ ભગવાનને ઓફર કરો. બધામાં તો હોય નહીં, બરાબર. આપણે દાળ બનાવીએ, ભાત બનાવી, રોટલી બનાવી, તો એમાં તો નથી, તો એ ભગવાનને ઓફર કરો, બરાબર. અને એ પછી છે એ બધાને તમે આપો. પછી વિગ્રહની સામે પીઠ રાખીને બેસવું નહીં. ક્યારેય આપણી પીઠ છે એ વિગ્રહ સામે હોય એવી રીતના નહીં બેસવાનું. પછી મૌન રહીને ગુરુને પ્રણામ નહીં કરવાના. તો ગુરુને પ્રણામ કરીએ ત્યારે શું બોલશું આપણે? અત્યારે આપણી દીક્ષા ન થઈ હોય તો આપણા ગુરુ કોણ હોય? પ્રભુપાદ. તો પ્રભુપાદને પ્રણામ કરીએ ત્યારે શું બોલવાનું? હરે કૃષ્ણ બોલો. ચલો, વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતી ભક્તિ વેદાંત સ્વામી નામે નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણી વિશ્વ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. હરે કૃષ્ણ માતા. હરે બોલ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. પછી ગુરુ પાસે બેસી અને સ્તુતિ કરવી જોઈએ, બરાબર. ગુરુ પાસે બેસી આપણે એની સ્તુતિ, આપણને ન આવડે તો આપણે જે બીજા ભક્તો છે પહેલાના આપણા, એ બધા ભક્તોએ કરેલી સ્તુતિ છે એ કરવી જોઈએ. પછી ગુરુની સામે પોતાની પ્રશંસા ન કરવી. ગુરુની સામે મેં તો આમ કરી દીધું, મેં તો આમ કરી દીધું, હું તો આવા ક્લાસ લઉં છું, મારા ક્લાસમાં તો આટલા પાર્ટિસિપેટ આવે છે, બરાબર. તો એ રીતના આપણે પોતાની પ્રશંસા નહીં કરવાની. અને જ્યારે આપણે સિનિયર વૈષ્ણવો પાસે હોય ને ત્યારે આપણે નહીં બોલવાનું, એમને બોલવા દેવાના. કેમ કે આપણને રેરલી એવો મોકો મળતો હોય કે આપણે સિનિયર વૈષ્ણવો પાસેથી કંઈક સાંભળી શકીએ. તો ત્યારે આપણે બોલ 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 કરશું તો એ તો કઈ બોલશે જ નહીં. અને આપણે તો શું બોલવાના છે એ તો આપણને ખબર જ છે, બરાબર. તો આપણે હંમેશા સિનિયર વૈષ્ણવો ગુરુ છે એમની પાસેથી સાંભળવાની રાખવું જોઈએ. પછી વિગ્રહની સામે દેવતાઓની ટીકા ન કરવી. વિગ્રહની સામે હોય ત્યારે નહીં, ભગવાન અમે તો તમારા જ ભક્ત, અમારે તો શિવજી હારે કાંઈ લેવા દેવા નથી, અમે તો ગણેશજી હારે કાંઈ લેવા દેવા નથી, આમ તેમ એવું ક્યારેય નહીં બોલવાનું. કેમ કે દેવતાઓ દેવીઓ છે એ ભગવાનને ખૂબ જ પ્રિય છે. એટલા માટે તો એમને પર્ટિક્યુલરી કાંઈક કામ સોંપ્યું છે ને, તમે આ કામ કરો, તે કામ કરો, આપણને કેમ નથી સોંપ્યું? બરાબર. તો એટલા માટે આપણે ક્યારે પણ, એ પરમ વૈષ્ણવો છે, આપણે એનો અપરાધ ન કરીએ. પછી અંધારામાં વિગ્રહને સ્પર્શ ન કરવો. હંમેશા આપણે પેલા ભગવાનને તાલી પાડી અને ટંકોરી વગાડી અને જગાડી, લાઈટ ચાલુ કરી અને પછી ભગવાનને સ્પર્શ કરી. પછી વિગ્રહ પૂજાના કોઈ પણ નિયમને ચૂકશો નહીં. ફરીથી સેવા અપરાધ, બરાબર, ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, સેવા અપરાધ. પછી કોઈ પણ અવાજ કર્યા વિના મંદિરમાં પ્રવેશ ન કર્યો. હંમેશા જ્યારે પણ મંદિરમાં જાય ત્યારે આપણે આવી રીતના ક્લેપ કરી શકીએ અથવા તો આવી રીતના નોક કરી શકીએ, બરાબર. એવી રીતના આપણે મંદિરમાં જવું જોઈએ. પછી કૂતરા કે અન્ય પ્રાણીઓની ખરાબ નજરથી બગડેલા ભગવાનને કંઈ પણ અર્પણ ન કરવું. એટલે હંમેશા આપણે જે કઈ વસ્તુ લઈ જાય ને એ આમ દેખાય નહીં ને એવા પોલિથીન હોય ને તો પણ બ્લેક રાખવાની, અથવા તો થેલી અથવા ડબ્બો હોય ને તો એ એવો ટ્રાન્સપરન્ટ ન હોવો જોઈએ, એટલે કોઈ માણસ એ જોઈ ન શકે. ઇવન અહીંયા કૂતરા અને પ્રાણી લખ્યા છે ને, પણ પક્ષીઓ પણ એમાં આવી ગયા. કાગડા, પોપટ, મેના, કોઈ પણ વસ્તુ એ આપણે જે ભગવાન માટે લઈ જાય ડાયરેક્ટ ભગવાન જ જોવા જોઈએ. વચ્ચે કોઈ પણ માણસ એ જોઈ શકવું જોઈએ નહીં, કોઈ પણ પ્રાણીઓ પણ એ જોવું જોઈએ નહીં. પછી પૂજા કરતી વખતે મૌન ન તોડવું. જે માણસ અલ્ટરમાં જઈને સેવા પૂજા કરતા હોય એને હંમેશા મૌન રહેવું જોઈએ. પછી પૂજા કરતી વખતે શૌચાલય ન જવું. જ્યારે પણ ભગવાનની ડાયરેક્ટ સેવા હોય, રસોઈ બનાવતા હોય, ભગવાન માટે ફૂલની કંઈક બનાવતા હોય, ભગવાનની ડાયરેક્ટ આરતી કરતા હોય ત્યારે શૌચાલય ન જવું. પહેલા ફૂલ ચડાવ્યા વિના દીવો નહીં કરવાનો. જ્યારે પણ ભગવાનની આરતી કરીએ તો સૌથી પહેલા ફૂલ ચડાવવાના. પછી દરરોજ ખૂબ સારી રીતે મોં અને દાંત સાફ કરવાનું ચૂકવાનું નહીં. પછી ગંધ વગરના નકામા ફૂલ ન ચડાવવા. તો ભગવાનને હંમેશા સુગંધિત ફૂલો ચડાવવા જોઈએ. સરસ મજા, પારિજાતક, ગુલાબ, કેવી સરસ સુગંધ આવતી હોય, ચંપો, મોગરો. પછી જાતીય સમાગમ પછી તરત મંદિરમાં ન જવું. પછી માસિક સ્રાવ હેઠળની સ્ત્રીઓને સ્પર્શ ન કરવો. મૃત શરીરને સ્પર્શ કર્યા પછી મંદિરમાં ન જવું. એટલા માટે જ આપણે એક છે કે એક વખત સ્મશાનમાં બધા સ્નાન કરી લે અને ઘરે આવ્યા પછી તરત બહાર સ્નાન કરે ને એ બધા કપડા બધા હોય એ વોશિંગમાં જવા દે અને પછી જ ઘરની અંદર આવે.
બરાબર, કેમ કે મૃત્યુ થયું હોય ને એમાં કેટલાય બેક્ટેરિયા કેટલો બધો એ ડેડ બોડી માંથી નીકળતા હોય, એટલે હેલ્થની રીતે પણ સારું છે. અને એટલા માટે જ આપણે એક કીધું છે કે આમ આપણે ન કરવું જોઈએ. પછી ગંદા કપડાં પહેરીને મંદિરમાં ન જવું. હંમેશા સરસ મજાના ધોયેલા સ્વચ્છ વસ્ત્ર, ભલે જો જૂના નથી, જૂના ચાલે, બરાબર, ફાટેલા પણ ચાલે, પણ ગંદા ન હોવા જોઈએ. કેમ કે અમારી પાસે જ નથી સરસ કપડાં, પણ ક્લીનીનેસ નો અહીંયા વાત કરી છે, બરાબર. અહીંયા સારા કપડાં એવું નથી કીધું. પછી મૃતદેહ જોયા પછી મંદિરમાં ન જવું, મંદિરમાં વાછૂટ ન કરવી, મંદિરોમાં ગુસ્સો ન કરવો, સ્મશાનથી પાછા આવ્યા પછી મંદિરમાં ન જવું, વિગ્રહની સામે ઓડકાર ન લેવો. તો ઓડકારમાં છીંક આવી ગઈ, ઉધરસ પણ આવી ગઈ, બરાબર, બગાસું પણ આવી ગયું. પછી મંદિરમાં ચરસ ગાંજાનું ધૂમ્રપાન ન કરવું. કોઈ પણ પ્રકારનું કેફી દ્રવ્ય હોય એ મંદિરમાં આપણે ન લઈ શકીએ. તમાકુ, પાન, માવો, ગુટખા, બીડી, સિગરેટ કાંઈ પણ નહીં. મંદિરમાં અફીણ અથવા કેફી પદાર્થો ન લેવા. પછી તેલ માલિશ કર્યા પછી વિગ્રહને સ્પર્શ ન કરવો. આપણે તેલ માલિશ કરેલું હોય તો પછી સ્નાન કરવું જોઈએ અને પછી જ આપણે વિગ્રહને અડી શકીએ. પછી ભગવાનની સર્વોપરિતા સ્થાપિત કરતા કોઈ પણ શાસ્ત્રનું અપમાન ન કરવું. ઇવન આપણે જયારે ભગવદ્ ગીતા વાંચતા હોય ને તો ભગવદ્ ગીતાને તમે જમીન પર નીચે પણ ન રાખી શકો. એના માટે તમારે એક આસન રાખવું જોઈએ અને એ આસન ઉપર આપણે રાખવા જોઈએ. કેમ કે ભગવાનનો એ શબ્દ અવતાર છે, ભગવાને બોલેલી વાણી એમાં છે. ઇવન આપણે જે આપણા ચોપડામાં તમે ભક્તિ શાસ્ત્રીની કે આ લેવલ 3 ની નોટ બનાવતા હોય ને તો એ નોટને પણ નીચે નહીં રાખવાનું, કેમ કે એ પણ ભગવાનને લગતું સાહિત્ય છે, બરાબર. તો એને પણ આપણે એ નીચે મૂકીએ તો અપમાન કર્યું કહેવાય. તો એવું આપણે ન કરવું જોઈએ. પછી કોઈ પણ વિરોધાભાસી શાસ્ત્રોનું પ્રતિનિધિત્વ ન કરવું, કે જે આપણા કરતા ઓપોઝિટ ફિલોસોફી ધરાવે છે એનું આપણે ક્યારેય પ્રચાર નહીં કરવાનો. પછી વિગ્રહની સામે પાન સોપારી ન ચાવવા, અશુદ્ધ વાસણોમાં રાખેલા ફૂલ ન ચડાવવા. પછી આસન પર બેઠા વિના ભગવત પૂજા ન કરવી. તો હંમેશા આસન રાખવું જોઈએ. આસન ખૂબ જ મહત્વનું છે. તો આપણે કેટલી વાર એવું થાય કે આપણે મંગળા આરતીમાં જઈએ તો ક્યારેક આપણી પાસે તો આસન નથી હોતું, બરાબર. આપણો આખો ઇસ્કોન બેંગલુરુનો હોલ ભરાઈ ગયો હોય ખીચમ ખીચ, તો આપણે આસન ન મળે, આપણે નીચે પણ ક્યારેક ઉભા હોય. તો જે ભગવાનના પૂજારી છે એ આપણા બધા જ નું પ્રતિનિધિત્વ કરે છે, એટલે એ એક આસન ઉપર ઉભા છે ને તો પણ ચાલે, બરાબર. પછી બીજો આસન રાખવાનું શું છે કે આસન ન રાખીને તો આપણે પૃથ્વીને આપણો સ્પર્શ થાય અને એ કારણે આપણે દૂષિત થઈ જાય. જો એટલા માટે જ નીચે પડેલા ફૂલ હોય ને તો આપણે ભગવાનને ન ચડાવીએ, બરાબર. કે પૃથ્વી દેવી ઉપર કેટલા બધા પાપીઓ ચાલે છે તો એના કારણે પૃથ્વી દેવી પણ દૂષિત થઈ ગયા છે. તો એના ઉપર પડેલી વસ્તુ આપણે ભગવાનને અર્પણ ન કરી શકીએ. એવી જ રીતના આપણે આસન રાખશું તો આપણે એ પૃથ્વી દેવી સાથે સંપર્ક નહીં થાય, બરાબર. અને બીજું એક એવું છે કે જે આપણે સેવા પૂજા કરીએ ને તો આપણામાં પોઝિટિવ વાઇબ્સ આવે, બરાબર. તો એ પોઝિટિવ વાઇબ્સ આપણા શરીરમાં અર્થિંગ દ્વારા ધરતીમાં જતા રહેશે, ભૂમિમાં, જો આપણે આસન નહીં રાખ્યું હોય તો. એટલા માટે આપણે આસન રાખવું જોઈએ. પછી સ્નાન કર્યા વિના વિગ્રહને સ્પર્શ ન કરવો. પછી મસ્તક પર 3 લીટીનું તિલક ન પહેરવું. જો આપણે આ શું કહેવાય, ઉધ્વપુંડ, બરાબર. આપણે હંમેશા વૈષ્ણવો હોય ઉધ્વપુંડ કરે. અહીંયા શું કીધું છે, ત્રિલીટીનું, ત્રિપુંડ. જે શિવ ભક્તો હોય ને, શિવજીના ભક્તો એ ત્રિપુંડ કરે. તો આપણે ક્યારેય મસ્તક ઉપર ત્રિપુંડ નહીં કરવાનું, હંમેશા આપણે ઉધ્વપુંડ કરવાનું. પછી હાથ પગ ધોયા વગર મંદિરમાં પ્રવેશ ન કરવો. જો એટલા માટે જ અમુક મંદિરમાં એવું હોય ને, પેલા હાથ પગ ધોવાના, મોઢું ધોવાનું, પાણી આમ માથે ચડાવવાનું, પછી જ અંદર જવાનું, બરાબર. તો એ સારું પેલું છે. પછી હવે છેલ્લે છે પવિત્ર નામમાં થતા 10 નામ અપરાધ. આપણે રોજ બોલીએ છીએ મંગળા આરતીમાં, બોલીએ ને. તો સૌથી પહેલું શું છે, ચલો ફટાફટ બોલી જાવ, કોને આવડે છે? એક એક વાંચો, ચલો એવું કરો આપણે. હરે કૃષ્ણ. ભક્તોની નિંદા ન કરવી. બીજું બોલો, ચલો. શિવ અથવા બ્રહ્મા બ્રહ્મા વગેરે ભગવાન વિષ્ણુના સમાન ગણવા. ત્રીજું આધ્યાત્મિક ગુરુના આદેશનો અનાદર કરો. ચોથું વૈદિક ગ્રંથો અથવા શાસ્ત્રોની નિંદા કરવી. પાંચમું હરે કૃષ્ણના જાપનો મહિમા એક કલ્પના કરો. છઠ્ઠું ભગવાનના પવિત્ર નામના કેટલાક અર્થઘટન આપવા. સાતમું ભગવાનના નામ ઉપર પાપી પ્રવૃત્તિ કરવી. પાપી પ્રવૃત્તિઓ કરવી.
આઠમું. હરે કૃષ્ણના જાપને ફળદાયી પ્રવૃત્તિઓ ગણવી. નવમું. અભક્ત અને પવિત્ર નામના મહિમા વિશે સૂચનાઓ આપવી. અને 10મું. બધી સૂચનાઓ સમજ્યા પછી પણ પવિત્ર નામ જપમાં શ્રદ્ધા ન હોવી, જપ કરતી વખતે આમ ધ્યાન ન રાખવું એ. બરાબર. તો આ 10 નામ અપરાધ આપણે રોજ બોલીએ છીએ, બરાબર. પણ હવે એ અપરાધ નથી કરવા એના માટે આપણે શું ધ્યાન રાખવાનું છે, બરાબર. તો એ આપણે અહીંયા જોવાનું છે. તો પેલું શું છે, ભક્તોની નિંદા કરવી. તો હવે આપણાથી ભક્તોની નિંદા થઈ ગઈ તો શું કરવાનું હવે, કે જેની નિંદા થઈ ગઈ છે એની પાસે આપણે જઈ અને એને માફી માંગવાની, કે અમે તમારી આ રીતના નિંદા કરી છે, બરાબર. તો એવું કરશો તો એ છે એ આપણને ક્ષમા આપી દેશે. અને ક્યારેક ક્ષમા ન આપે તો કઈક આપણને એના માટે દંડ આપે, તો એ દંડ પણ આપણે સ્વીકારવા માટે તૈયાર હોવા જોઈએ. તો એ રીતના આપણે 1 વખત 2 વખત 3 વખત કરશું ને પછી આપણને જેમ થાય નહીં હવે આપણી નિંદા આપણે કરવી નથી, બરાબર. તો એ રીતના આપણે નિંદા કરવાની છે જે અપરાધ એમાંથી બચી જાય. પછી બીજું શું છે, શિવ અથવા બ્રહ્મા જેવા દેવોને ભગવાન વિષ્ણુના સમાન ગણવા. તો દેવતાનું નામ છે એને ભગવાનના સમાન સમજવા. તો આવું ક્યારે થાય, કે ક્યારેક આપણે ખરાબ સંગ થઈ ગયો હોય ને, કોઈક શિવ ભક્ત હોય, બ્રહ્મા ભક્ત હોય, તો આપણે એ સંઘનો ત્યાગ કરવો જોઈએ. અને એવા આપણે શાસ્ત્રો વાંચવા જોઈએ કે એમાં વિષ્ણુનો કૃષ્ણનો મહિમા કીધેલો હોય, અને એવા શાસ્ત્રો આપણે વાંચવા ન જોઈએ કે જે પ્રમાણિક નથી, બરાબર. એવા પ્રમાણિક નહીં હોય એવા શાસ્ત્રો વાંચશું ને તો આપણે વારંવાર બીજો અપરાધ છે એ કરતા રહીશું. એટલે એનાથી આપણે દૂર રહેવું જોઈએ. અને કદાચ આપણાથી અપરાધ થઈ ગયો તો આપણે પ્રાયશ્ચિત કરવો જોઈએ, પશ્ચાતાપ કરવું જોઈએ અને ભગવાનમાં આપણું ધ્યાન લગાડવું જોઈએ. પછી ત્રીજું શું છે, ગુરુની આજ્ઞા નું પાલન ન કરવું, ગુરુની અવજ્ઞા કરવી. તો એનું કારણ પણ એ જ છે કે આપણો ખરાબ સંગ, તો એનો આપણે ત્યાગ કરવો જોઈએ. અને એવા શાસ્ત્રો કે જેનું કોઈ પ્રમાણ નથી એનો આપણે ત્યાગ કરવો જોઈએ. અને ગુરુના ચરણોમાં જઈ અને ગુરુ પાસે ક્ષમા માંગવી જોઈએ અને ક્ષમા માટે યાચના કરવી જોઈએ. ગુરુ આપણને દીક્ષા આપે ત્યારે આપણા બધા જ પાપો છે એ ગુરુ લઈ લે અને બદલામાં આપણને કૃષ્ણ ભક્તિ આપે. પણ આપણે તો કેવા હોય, નહીં હમ નહીં સુધરેંગે, અમે તો વારંવાર એ જ અપરાધો કર્યા રાખશું. આપણામાં એ અપરાધ કરવાની વૃત્તિ નથી જતી. અને કેટલી વખત એટલા માટે જ આપણે ગુરુનો અપરાધ પણ કરી દઈએ છીએ. પણ ગુરુ કેટલા દયાળુ હોય, આપણે 1 વખત માફી માંગીને તરત માફ આપણને કરી દે. અને માફ કરી દે એનો મતલબ શું છે, આપણા જેટલા બધા પાપ છે ને ફરીથી બધા ગુરુ લઈ લે છે, બરાબર. તો એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ, ગુરુની આજ્ઞાનું પાલન હંમેશા કરવું જોઈએ. પછી ચોથું શું છે, વૈદિક શાસ્ત્રોની નિંદા કરવી. તો આનો ઉપાય શું છે કે આપણે પ્રયાસ કરવો જોઈએ કે આપણે શાસ્ત્રોને વાંચીએ અને સાંભળીએ. જો આપણે શાસ્ત્રો સાંભળશું, વાંચશું, તો આપણે એનામાં દ્રઢ શ્રદ્ધા ઉત્પન્ન થશે, તો આપણે એના પ્રત્યે આદર થશે અને તો આપણે એની નિંદા નહીં કરીએ. પછી 5મું છે, હરે કૃષ્ણ મહામંત્રની મહિમાને કાલ્પનિક સમજવી. તો એના માટે ઉપાય શું છે કે ભક્તોની સભામાં, ભક્તોના એસોસિએશનમાં રહેવું અને બધા જ પાસે આપણે ક્ષમા માંગવી. કે આપણે જે વિચાર્યું હતું કે આની મહિમા તો આવી હોય જ નહીં હવે, બરાબર. તો એ આપણે કેવું કે મેં આવું વિચાર્યું હતું અને આ મારાથી અપરાધ થઈ ગયો, બરાબર. તો એવી રીતના એ ભક્તો સાથે રહી અને આપણે કીર્તન સાંભળીએ, એમનું જે રિયલાઇઝેશન છે એ સાંભળીએ, તો આપણે આ 5મો અપરાધ છે એ કરતા બંધ થઈશું. પછી 6થું છે, ભગવાનના પવિત્ર નામના કેટલાય અર્થઘટન આપવા. તો ભગવાનના નામમાં અર્થવાદનો ઉપાય, અર્થવાદ કરવો. તો એનો ઉપાય એ છે કે આપણે જે આચાર્યએ કીધું છે એ જ એનો અર્થ કરવો. અને બીજો એનો મતલબ એ પણ થાય છે કે ભગવાનના નામનો યુઝ કરી અને આપણે પૈસા કમાવા ન જોઈએ, બરાબર. અર્થવાદ મીન્સ કે અર્થ ઉપાર્જન ન કરવું જોઈએ. પછી 7મું છે, ભગવાનના નામના બળ ઉપર પાપ કરવો. તો આપણને ખબર પડી ગઈ કે ભગવાનનું એક નામ છે આપણા અનેક કરોડો જન્મના પાપ ધોવા માટે કાફી છે. તો આપણે એક બાજુ હરે કૃષ્ણ મહામંત્રના જપે કરતા રહી અને એક બાજુ પાપી પ્રવૃત્તિ પણ કરતા રહી, તો આવું કરવું જોઈએ નહીં. તો એના માટે શું કરવાનું, કે આપણે ક્યારેક એવું થાય તો આપણે ભગવાનના શુદ્ધ ભક્ત પાસે જઈ અને પ્રાર્થના કરવાની, એની સહાયતા માંગવાની અને એને
આપણે રસ્તો આપણે આમ પૂછવાનો કે હવે અમે શું કરીએ, બરાબર, આવું અમે કરી દીધું છે. આપણે કેટલી વાર કેવું હોય કે આપણે એક કઈક જતા હોય એકલા અંધારામાં અને કોઈક ચોર આવી અને આપણી વસ્તુ કઈક લઈ જાય તો આપણે કેટલા આમ બૂમો પાડીએ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. નયના માતાજી, હરે કૃષ્ણ. વારંવાર તો કોક આપણે ચોરી કરી અને આપણી બધી વસ્તુ લઈ જાય તો આપણે કેમ આમ એકદમ બૂમો પાડી બચાવો બચાવો બચાવો. તો એવી રીતના આપણે પ્રયાસ કરવો જોઈએ એમાંથી બહાર નીકળવા માટે. પછી 8મું શું છે, તો ભગવાનના નામને કોઈ શુભ સકામ કર્મ અથવા કર્મકાંડના સમાન સમજવું. તો એનો ઉપાય શું છે, તો વૈષ્ણવના ઘરે જવું કે જે મૂળ રીતના નિમ્ન જ્ઞાતિના હોય, બરાબર, અને એમની ધૂળ લેવી અને એ આપણે આપણા શરીર ઉપર ચોપડવી. તો એ રીતના આપણને ખબર પડે કે આ વૈષ્ણવનું નામ છે ને એ કોઈ શુભ સકામ કર્મ નથી, બરાબર. આ છે એ એવું ફળ આપનારું છે કે એનાથી બધા જ પાપ કર્મો છે એ દૂર થઈ જાય છે, બરાબર. પછી 9મું શું છે, અશ્રદ્ધાળુઓને કૃષ્ણની મહિમાનો પ્રચાર કરવો. તો કેટલી વખત પ્રીચર હોય ને એ આ અપરાધ કરતા હોય, બરાબર, કે કેટલી એવી જગ્યાએ જઈ અને ભક્તોને લેક્ચર આપવા પડે કે જ્યાં સામે ઓડિયન્સ કોઈ પણ ભક્ત નથી, તો એ અશ્રદ્ધાળુ છે. તો એને આપણે ભગવાનનું નામ આપી શકીએ, એને આપણે એ કહી શકીએ તમે હરે કૃષ્ણ મહામંત્ર બોલો, તમે આમ કરો, તમે તેમ કરો, પણ આપણે એને એ ન કહી શકીએ તમે જયારે હરે કૃષ્ણ બોલશો ને ત્યારે તમારી જીવા ઉપર સ્વયં કૃષ્ણ આવીને નર્તન કરશે, બરાબર. તો એને એનો મહિમા નથી કહેવાનો, એમને ખાલી કૃષ્ણનું નામ આપવાનું છે. તો એ રીતના એ અપરાધ નથી થતો. પછી ભગવાનના નામમાં શ્રદ્ધા ન હોવી, બરાબર, અને જપ કરતી વખતે બેદરકારી રાખવી. તો આનો ઉપાય શું છે કે ભૌતિક આસક્તિ ધીમે ધીમે છોડી દેવી અને સ્વેચ્છાએ જ થોડુંક થોડુંક તપ કરવું જોઈએ. અને તપ કરવા માટે હંમેશા નજીક જ આપણે આવી ગયો છે દામોદર માસ, બરાબર, કાર્તિક માસ આવી ગયો છે. તો ઓછું જમવું, જમીન ઉપર સૂવું, બરાબર, પછી એક જ ટાઈમ જમવું, વધારેમાં વધારે જપ કરવા, તુલસી મહારાણીની પ્રદક્ષિણા કરવી, બરાબર. અને આ બધું શું કઈ રીતના કરવાનું, તો કોઈ પણ પ્રકારની ભૌતિક લાલસા વગર સાધુઓની સેવા કરવી, નામ જપ વધારેમાં વધારે કરવા, બરાબર, શ્રવણમ કરવું. તો એ બધું કરશું તો આપણે 10મો નામ અપરાધ છે એ કરતા પણ બચી જશું. તો આ રીતના આપણો આ અધ્યાય પણ અહીંયા પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શીલ પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ હરે કૃષ્ણ. સર્વેને હરે કૃષ્ણ માતાજી. રેકોર્ડિંગ સ્ટોપ કરી દો. હરે કૃષ્ણ. હું જ કરી શકીશ ને રેકોર્ડિંગ સ્ટોપ? દંડવત પ્રણામ. પ્રભુજી જ કરી શકશે માતાજી. તો તમે ફોન કરો પ્રભુજીને અને કયો. હા માતાજી. અત્યારથી 3 હેન્ડ રેસ થઈ ગયા છે. હરી બોલ. રેકોર્ડ